1 વર્ષ થઈ ગયું નથી આપણા અશોકનો ફોન આવ્યો કે નથી કોઈ ખબર આવ્યા. કોણ જાણે શું કરતો હશે. તમને એવું નથી લાગતું કે આ બધું તમારા લીધે થયું છે? જ્યારે દીકરો બહાર જવાની જીદ લઈને બેઠો હતો ને, ત્યારે તમે અને તમારો દીકરો બંને એક જ ભાષા બોલતા હતા, બંને એક જ લાઈનમાં જતા હતા. ત્યારે મેં શું કીધું હતું કે આપણા દીકરાને આપણાથી દૂર નથી કરવું. પણ તમે માયના નહીં મારી વાત. જોયું શું પરિણામ આવ્યું? અરે પણ મારી તો એવી ઈચ્છા હતી કે જો એ આયને એને પીડ્યો રહે આપણે હારે તો એ ભવિષ્યમાં હું એ હાવ સામાન્ય જ રહે રે. જેમ મેં કેમ આખી જિંદગી નોકરી કરી, એને ભણાવ્યો અને પછી એને એક કામ ધંધે ચડાવવાનો મેં પ્રયત્ન કર્યો. એ નોકરી જ કરવાનો હતો. એટલે મેં તો જો એ એની રીતે કંઈક બહાર જાય, રખડે અને 2-5 માણસને મળે તો કંઈક હું એનામાં કંઈક આવડત આવે. અને કહે છે ને એવડી કહેવત છે ને કે ફરે ને એ ચરે, એની જેમ મેં તો કંઈક એની પ્રગતિ થાય. એટલે મેં કીધું તું. જોઈ લીધું ને, ઘણા બધા રૂપિયાવાળાના દીકરા એના દીકરાઓને ફોરેન નથી મોકલતા, કે બીજી સિટીમાં નથી મોકલતા. તો શું એ ગાંડા થઈ ગયા હશે કે તમે એવું વિચાર કર્યું કે ફરે ઈ ચરે? પણ 2 પાંદડે થાય ને આપણે એનું ભવિષ્ય ઉજળું થાય ને એ જોવાનું હોય. તો શું નજરની સામે દીકરાઓ કામ ધંધો કરતા હોય, ભણતા હોય તો એનું ભવિષ્ય ઉજળું નહીં થાય? અરે જો એટલે તો માણસ નાનપણમાં એના છોકરા છોકરી હોસ્ટેલમાં શું કામ મૂકે? એટલે જ મૂકે. જો હોસ્ટેલમાં એકલો રહે ને તો એને ખબર પડે કે જિંદગી કેવી રીતે જીવાય. એવી જ રીતે પછી જુવાન થાય ને તો એને એકલો કામ ધંધો કરવા દે. બધાના છોકરા સરખા નથી હોતા. કોઈક ના કોઈક વાતાવરણમાં રહીને બગડતા પણ હોય છે. અને ઘણા બધાના છોકરાઓ મનથી મક્કમ હોય છે કે આ વસ્તુ નથી કરવી તો નથી કરવી, જેવા જેવા નસીબ લઈને આવ્યા હોય ને એવું. પણ અમુક સમયે તો માવતરના જ વિચારો ખરાબ હોય છે કે પોતાના દીકરાઓને પોતાનાથી દૂર કરે છે. આ કેટલા વખતથી બહાર ગયો છે છતાં પણ એક ફોન નથી આવતો. મને વિચાર થાય છે કે આપણો દીકરો આપણો તો હીરો છે ને, અને આપણે અત્યારે લગી તો એની હાટું તો જીવતા હતા. અને જો હવે એ આપણી હારે નહીં રહે તો પછી આ જિંદગી જીવવાનો અર્થ શું છે? જિંદગી તો મને હવે વેરાન જેવી લાગે છે, નકામી લાગે છે. જો મોત કાલ આવતું હોય ને તો હું એને એમ કહું કે તું આજ વયો હોય, બાકી હવે નથી જીવવું. પણ તમે હજી ટ્રાય કરો ને, કોઈક એના કોન્ટેક્ટ થતો હોય તો, એના મિત્રનો કોઈનો. અરે એનો અત્તો પત્તો જ નથી. આપણા ગામના હોતે ને કેટલાય જઈએ એવા, મુંબઈ જઈએ એવા, કે અમને કોઈ દી કંઈ મળ્યો જ નથી. જો કોઈક આપણને કહે કે ભાઈ આયા મેં તમારા દીકરાને જોયો હતો તો એનો કંઈક અત્તો પત્તો મળે, એને કંઈક વાવડ મળે. પણ આ તો કાંઈ ખબર જ નથી. એટલે મને એમ લાગે છે કે નક્કી આપણો દીકરો છે ને કંઈક અવળી લાઈને ચડી ગયો અથવા આપણને ભૂલી ગયો હશે. હવે આ બધા વિચાર કરવાના બદલે મને એક સારો વિચાર આવ્યો છે કે બધી વાતનો અંત આવી જાય. બસ ભગવાન બધા દરવાજા બંધ કરે ને ત્યારે એક દરવાજો ખુલ્લો રાખે છે હંમેશા, એ છે મોતનો. હું મારું જીવન ઝેર પીને ટૂંકાવી દેવા માંગુ છું. એટલે તું એકલી મરવાની વાતો કરે છે? શું કરું મારા દીકરા વગર? હું તો પછી મારા દીકરા વગર, તારી વગર હું કેમ જિંદગી જીવી શકીશ? જો મરવું હોય ને તો બેયને હારે જ મરવાનું છે. કારણ કે હવે મારે આ ધરતી ઉપર મને જ એમ લાગે છે કે હું એક બોજ છું. તો આપણે બે હારે જ મરી જાવી. હલો હલો પપ્પા, અશોક બોલું છું. અશોક તું? હા પપ્પા. પપ્પા અરે એક મિનિટ હો. તારી માં હોતે ને સાંભળે છે. હા બોલ બેટા. અશોક ક્યાં છો દીકરા? અને આટલા સમયથી કેમ ફોન નહોતો કરતો? તને ખબર છે ને કે તારી મમ્મી એક સેકન્ડ પણ તારી વગર નથી રહી શકતી. હા મમ્મી, મને ખબર છે કે તમે અને મારા પપ્પા મારા વગર જરાય રહી શકો એમ નથી. પણ હું એવી પરિસ્થિતિમાં હતો ને કે હું તમને કોલ નહોતો કરી શકું એમ. પણ કામમાં વ્યસ્ત જેટલો થઈ ગયો હતો. એટલે તને તારું કામ અને તારી પરિસ્થિતિની પડી છે, તારા માવતરની નહીં. અરે ના મમ્મી, એવું કંઈ નથી. જો મેં ફોન એ માટે જ કર્યો છે કે તમે છે ને ચિંતા નહીં કરતા. હું છે ને
એકદમ વ્યવસ્થિત છું, નિરોગી છું અને થોડાક જ સમયમાં ઘરે પાછો પણ આવતો રહીશ. અરે જો બેટા તને ગમે કંઈક વાંધો હોય મુશ્કેલી હોય ને તું અહીંયા આવી જા. જો એવું કંઈક થઈ ગયું હોય ને તું મુશ્કેલીમાં તું અમને વાત કર અને બધાય રસ્તા થઈ જાય, પણ તું આમ ફોન અમને કર્યા કરજે. અને તું બને એટલો જલ્દી વયો આયા. આપણે જો કમાવા નથી જવા રૂપિયા, અને અહીંયા આપણે જે મળશે ને એ ખાઈ લેવું, બાકી અમે તારા વગર નથી જીવી શકતા. અરે હા હા પપ્પા, તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે ને હું જલ્દી આવીશ. અને જો તારી તબિયત પાણી તો સારા છે ને? હા હા પપ્પા, બધું ઓકે છે. ચલો હું ફોન મૂકું, મારે કામ છે. હા હાર વાહ. ખાલી જો 2 મિનિટ એણે મોડું કર્યું હોત ને ફોન કરવામાં તો આખી આપણું ભાગ્ય જ બદલાઈ જાત. પણ હવે સારું છું. હે ભગવાન, મારો દીકરો તો અત્યારે મજામાં છે ને, એને કાંઈ વાંધો નથી. બસ મારી આખી દોલત લઈ લે, બાકી મારા દીકરાને કાંઈ ન થવું જોઈએ. હા, અશોકને ક્યારના બોલાવ્યાસ, હજી કેમ ન આવ્યા? એને છે ને કોઈ દિવસ ટાઈમે આવવાની ખબર જ નથી પડતી. પછી મારી હા, પછી મારી નથી બોલવું તમારી સાથે. થોડુંક કામ હતું ને એટલે મોડું. હા હા, બતાવી દો બાના. આ બહાનું નથી, આ હકીકત છે. હું તમારી સાથે ક્યાં બોલું છું? અરે મારી સાથે નહીં બોલતો પછી મારું શું થાય? હા, તો ટાઈમે આવવાની ખબર નથી પડતી તમને? હા, ગઈ વખતે તું નહોતી મોડી આવી તો લે, તો હિસાબ બરોબર ન થઈ. મારે તો કામ હોય, તમારે શું કામ હોય? મારે પેલા સુની કાકા પાસે જવાનું હતું એટલે. તમારે તો સુની કાકા પાસે જવાનું કોઈ દી મટ્યું જ નહીં. સુની કાકા મરશે નહીં ત્યાં સુધી તમે એની પાસે જા કરશો. સુની કાકા કંટાળી જશે તમારાથી. અરે જો અત્યારે આમ પ્રેમ ભરી વાત કરવા અહીંયા મળ્યા છે. આ તો ટાઈમ ટુ ટાઈમ અવાય. પ્રેમ ભરી વાતો કરવી હોય ને તો ભૂલ થઈ ગઈ બસ. ઉઠક બેઠક. પણ પગ દુખવા મળે. તો મને ખબર જ હતી કે તમે મારી વાત તો કોઈ દિવસ માની નથી ને માનશો પણ નહીં. અરે એવું નથી, તું સમજવાની કોશિશ કર ને. ભાઈ તો આપણે તમે પેલી કંઈક વાત કરવાના હતા ને, શું હતી એ વાત? મેં કેટલું ફોનમાં પૂછ્યું, પછી મને પણ પેટમાં દુખવા મળ્યું કે વાત શું હશે, શું નહીં. રૂબરૂ મળીને જ વાત કરવી જરૂરી હતી. ફોનમાં કે મેસેજમાં ના કહી શકો તમે એ વાત? આ વાત જ એવી છે ને કે એ ફોનમાં નહોતી થઈ શકે એમ. મૂવી જોવા જવાનું છે, શોપિંગ. હા, આજ આ બધુંય કરવાનું છે. કેમ આજ એટલે? આજે ફિલ્મ જોવા પણ જઈશું અને શોપિંગ કરવા પણ જઈશું, પણ એ પહેલા બીજી મારે તને એક વાત કરવી છે. બસ વાત તો થઈ ગઈ કે શોપિંગ કરવાની, મૂવી જોવા જવાનું છે. હવે બીજી શું આમાં તમારી વાત હોય? બીજી વાત છે એક. કઈ વાત? સાંભળીને તને કદાચ આંચકો લાગે. આંચકો લાગે? હા. અશોક, શું વાત છે મને કહેશો તમે? જો તને તો ખબર જ છે ને કે હું નોકરી કરવા જાઉં છું તો કેટલો ટાઈમ ભરું છું. ખબર જ છે ને અશોક. હા, હું તો એમ જ કહું છું કે તમને આનાથી બી સારી જોબ મળી જાય ને તો આ જોબને છોડી દો. બસ આ મારી વાત થઈ ગઈ. મારે તને આ જ વાત કરવી હતી. એટલે તમે આ જોબ છોડીને બીજી જોબ ગોતી લીધી? શું છે એ જોબ? અને એમાં સેલેરી કેટલી છે કે વાતચીત કરી તમે? એમાં અત્યારે જે મારી સેલેરી છે ને હમ. એની કરતા વધારે સેલેરી છે. અરે વાહ. કદાચ ઈ સેલેરી કરતા પણ ડબલ થઈ શકે. એકદમ સારી વાત કરી તમે. આ પણ હજી મારી વાત પૂરી નથી થઈ. બોલો. એ માટે મારે બીજા શહેરમાં જવું પડશે. બીજા શહેરમાં? હા, એનું કારણ છે કે અહીંયા જો હું કામ કરું છું ને એટલું મને પગાર પણ નથી મળતો. એટલા માટે હું સુની કાકા પાસે એટલે જ ગયો તો. હા, પણ હું તમને શું કહું છું કે બીજા શહેરમાં જવાની કોઈ જરૂર નથી. તમે આને આ સિટીમાં મહેનત કરો ને તો મળી જ જાય. આની કરતાં પણ સારી જોબ મળે, અને તમને બીજા શહેરમાં જે જોબ મળી છે ને એની કરતાં પણ વધારે સારી જોબ મળી શકે. તમે ખાલી ઓળખાણથી લાગવગ થ્રુ કે કોઈ પણને ફોન કરીને તમારે સગાવાલામાં જણાવો. આ લાગવગથી જ હું નોકરી પર ગયો તો ને એણે કીધું તું હોતે કે થોડાક દિવસમાં પગાર વધી જાય, પણ પગાર નથી વધતો તો શું કરવું? અને અત્યારે તને ખબર છે ને આ મોંઘવારી કેટલી છે. એ તો છે જ, પણ બધા સરખા ના હોય ને અશોક. માન્યું કે આમાં તમને કીધું હતું કે પગાર વધારી દેશે પણ ના વધાર્યો, પણ બીજી જે જોબ મળે એમાં પહેલા કરાર કરી દેવાનો. કરાર કરવા જોઈએ ને એ હું તો તૈયાર જ છું,
પણ પણ મારું જો મારી માનવું છે વાત ને સાંભળ તું પ્લીઝ તું મારી વાતનો વિરોધ નહીં કરતી વિરોધ- જો કે હું બીજા શહેરમાં જાઉં ને તો હું ત્યાં નહીં રહી શકું કારણ કે તું આખો દિવસ મને યાદ આવીશ હા તો તમને એવું લાગે છે કે હું તમારા વગર રહી શકીશ? વાત જ એ છે ને આપણે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ હા, જુઓ અશોક, હા બીજા શહેરમાં જવાનું ટાળી દો ને. સાચું કહું છું, હું તમને હેલ્પ કરીશ. બસ આની આ સિટીમાં સારી જોબ મળી જશે. પણ આ જનરેશનમાં કોઈ પણ અજાણ્યા શહેરમાં ન જવાય એમ જાણ્યા જોયા વગર. તમને ત્યાં કોઈ ઓળખે છે? તમારું કોઈ સગુવાલું છે ત્યાં? કોઈ નથી. સગું વાલું નથી, એ તો ક્યાંક ઓળખાણ ક્યાં કાઢવી રહેશો, પડશે. ક્યાં જમશો? હા સરસ. સાગરભાઈ, સાગરભાઈ તમે ભાઈ બધું સાંભળ્યું? ક્યાં હા અશોક શું વાત કરી રહ્યો હતો? અત્યાર સુધી મારી બેનને ભોળવી, એની સાથે પ્રેમનું નાટક કર્યું, અને જ્યારે એ તારી સાથે આગળ વધવા માંગે છે તો તારે આ શહેર છોડીને જવું છે, અને એ પણ નોકરીના બહાને. પણ હું નોકરી કરવા જ જાઉં છું ત્યાં. તારા બહાના છે. આ નોકરીના છે ને બધા બહાના છે. છોડ. હકીકત તો એ છે કે અશોક, હવે છે ને તારું અમારી બેનથી મન ભરાઈ ગયું છે. જો ભાઈ. તું અહીંયા આવ પહેલા તો. ભાઈ એવું કાંઈ નથી. મારી વાત તો સાંભળો તમે. શું એવું કાંઈ નથી? મને દેખાય છે કે શું છે ને શું નથી. તો આવા વ્યક્તિને પ્રેમ કરે છે તું, કે જે વ્યક્તિને તારી કઈ પડી નથી, અને તારાથી મન ભરાઈ ગયું એટલે બહાનો બનાવી અને આ શહેર છોડીને જવા માંગે છે. મને સમજ્યા ફેર થયું. હું એની સાથે જ લગ્ન કરીશ. હા, ખોટું છે. આ છે ને તદ્દન ખોટું છે. એટલે આમ જો વાત સાંભળ, આજ પછી જો મારી બેનની આગળ પાછળ દેખાણો છે ને તો ટાટિયા ભાંગી નાખીશ. સાલા હલકા. અને ચાલ તું પણ. ભાઈ મારી વાત તો સર. આ તમે બહાર જવાનું કહેતા હતા ને, કાં હજી બેઠા છો? અને આ સફેદ કપડાં કેવા પહેર્યા છે આજે? તને ખબર છે, હા જ્યારે આપણા દીકરા અશોકનો જન્મ થયો ને હમ ત્યારે મેં સફેદ જ કપડાં પહેર્યા હતા, અને આજે એનો જન્મદિવસ છે એટલે મેં આ કપડાં પહેર્યા છે. અરે વાહ, હા તો હું ભૂલી જ ગઈ. તમને સારું યાદ રહે છે તમારા દીકરાના જન્મદિવસની. તારે એટલો દીકરા પ્રત્યે પ્રેમ ઓછો હશે. અને જાવ જાવ હવે. કોણે કીધું? અને કઈ માં એવી હોય કે એના દીકરા પ્રત્યે પ્રેમ ઓછો હોય? ખોટે ખોટા ફાંકા મારો હવારમાં. તો તને યાદ ન હોય જન્મદિવસ? લ્યો, મને બધું યાદ હતું, પણ હું શું કામ કહું? લે. હા, હવે મને રમાડવા મળે એમ ને? યાદ કાંઈ નહોતું તને, આ તો મેં યાદ કરાવ્યું. અને જો આજ છે ને જમવામાં આમ જો એક નંબર બધી આઈટમ બનાવજો. એને ભાવે એ જ બનાવજે. એને પૂરણપોળી ભાવે છે, કાળા મેથીના ભજીયા ભાવે છે, એટલે એ જ બનાવજે. ને વઘારેલી ખીચડી ને કઢી. પણ ભજીયા તો તમે જ બનાવો છો ને, એટલે મારે કઈ ચિંતા નથી. હું તો ખાલી કઢી ખીચડી બનાવીશ, શાક બનાવીશ ને રોટલી બનાવીશ, તો એક અને કામ કર. પૂરણપોળી બનાવીશ. તો એક કામ કર, તું બધું કાપીને તો તૈયાર રાખ. હું છે ને એની માટે કેક તો લઈ આવું, એટલે કેક આપણે કાપી ભેગા મળે, સમજ્યા? આ ખોટી વાત. સાચું કહું ને તો જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ને તો કેક કપાય જ નહીં. નહીં? કારણ કે દુઃખ થવું જોઈએ કે જીવનનો 1 વર્ષ ઓછો થયો, અને તમે આટલા મોટા થઈને એટલી ખબર નથી પડતી કે દીકરાના જન્મદિવસના દિવસે આવી રીતે કેક નો કપાય. એની કરતાં આશ્રમમાં જઈને જમાડી આવાય. હા, એ વાત હાસી કરી લે. તો આપણે ઓલી મીણબત્તી આમ ફૂંક મારી ઉડાવી ને એ ન કરાય, સમજ્યા? કારણ કેક કે જ ન કપાય તો પછી મીણબત્તી ક્યાંથી ઓલવાય? હા, એ બરાબર. અત્યારે લગી આ બધા એ ઊંધો જ રિવાજ હતો, સમજ્યા? કેક ન કપાય, પછી મીણબત્તી આપણે આમ ફૂંક મારીને ઉલવી ને એ ન કરાય. કારણ કે એ મીણબત્તી તો આપણે પ્રગટ કરવાની હોય, ઉજાળું કરવાનું હોય, આપણે અંધારું કરવી છે. આ બધા ઊંધા રિવાજો છે. આ તો ઓલા વિદેશી અનુકરણ મળ્યા ને કરવા, એટલે આપણે એમ કરવી. લે, વિદેશ વાળા આપણી સંસ્કૃતિ અપનાવે ને આપણી સંસ્કૃતિ વિદેશ વાળા. હા, બસ. એવું થયું છે. વિદેશ વાળા જો અત્યારે કોટ ને એવું પહેરે, એ શું કામ પહેરે? કારણ કે એને ઠંડી બહુ પડે, એટલે તો આપણે એની નકલ કરવી છે, ને આપણે હવે કોટ ટટકારવી છે. લ્યો, હવે એ શું કાંઈ અહીંયા પહેરવાની વસ્તુ છે આપણે? હશે હવે. પણ ઈ હાવ અમને હાવ વિચારો મુબારક છે, પણ આપણે શું કરવું ને એ આપણે વિચારવાનું છે. પણ હસકો ગયો છે ક્યાં આજના આપણે દિવસે? હું પૂર્ણપોળી કરવાની છે, બીજું કઈ નહીં. એ ભૂલી જતી નહીં. તો હવે હા હવે હા, બેસ. લે, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જન્મદિવસ. બેટા. આમ જો તું છે ને આખી જિંદગી ખુશ રહે અને સુખી રહે, એવા અમારા બેના, મારા અને તારા મમ્મીના દિલથી આશીર્વાદ છે. હા, આ તમારા આશીર્વાદ મારી જોડે છે ને એટલે જ મારી જિંદગી આમ આટલી
ખુશાલીમાં વિતાવું છું. અને પપ્પા આજ મારે તમને એક વાત કરવી છે. હવે આટલા વખતથી વાત નથી કરતો તો હવે કરી દે ને. અને માવતરને ક્યારે પૂછવાનું ન હોય કે મારે તમને વાત કરવી છે. પણ તમે મને એ વાતની ના તો નહીં પાડો ને? અરે પણ તે એવું મને ખબર છે કે તું એવી કોઈ અજુકતી માંગણી નહીં કર કે જે મારે ના પાડવી પડે. મને વિશ્વાસ છે પૂરેપૂરો મારા દીકરા ઉપર. હાલ હા, જો અત્યારે હું નોકરી પર જાઉં છું ને હાવ પગાર ઓછો છે, એ તો તમને ખબર છે ને. તો ભલે ને ઓછો હોય, આજ નહીં તો કાલ વધવાનો તો છે જ પગાર. જેવો તારો એક્સપિરિયન્સ એવો પગાર વધશે. 4 મહિનાથી મને કહે છે કે આજ વધારી દે, કાલ વધારી દે, પણ 4 મહિના થઈ ગયા, 1 રૂપિયો પગારમાં આ તો નથી તારે વધાર્યો. બીજે નોકરી કરવા જવું છે એમ કહેવાનું છે તારું? હા પપ્પા. હા તે પણ તું તારી રીતે ટ્રાય કર ને. અને આ તો તારે નજીક હતું ને, આ ઘરની નજીક, એટલે એમ કીધું ભલે ને જાય એમ. પણ ઓલું પછી બહુ દૂર નહીં ગોતતો. દૂર એટલે હું બીજા શહેરમાં જ જવા માંગુ છું. બીજા શહેરમાં? આ ખોટી વાત છે. અરે મમ્મી, એટલે સેજે નહીં ચાલે. અરે મારો દીકરો મારાથી દૂર થઈને એ મને નહીં પોસાય. અહીંયા નોકરી કરી હોય તો કોણ ન કરેવા દે. પણ મમ્મી, પણ ભલે ને જાય. હવે બહાર નોકરી કરવા જાય છે, એ જો કાંઈ બીજે ક્યાંય જાતો જ નથી, જુગારતો નથી રમતો. અને છે ને મને છે ને મારા દીકરા ઉપર પૂરો વિશ્વાસ છે. એ ગમે ત્યાં જાય ને પણ જે એનું ચારિત્ર છે ને એ જ રહે, એમાં સહેજે બાંધછોડ નહીં કરે. સામેવાળાને જે કરવું એ કરે. આપણો દીકરો જેવો સંસ્કારી છે ને એવો જ રહે. એટલે મને વિશ્વાસ છે, જવા દે ને. પણ એકનો એક દીકરો છે ને આપણાથી દૂર કેવી રીતના કરવો? અરે એમ આમ જો, હું મહિને 50,000 60,000 કમાવા માંડું, તમને કેટલી ખુશી થાય? પૈસાનું મહત્વ નથી દીકરા, પણ દીકરાનું મહત્વ હોય છે. પછી તમારા બાપ દીકરાને જે હું જે ઈ કરો. અરે કાલ સવારે એના લગ્ન થાય તો હું તું એને એમ કહે નહીં આયા રે, આયા ઘરમાં જ રહે, આ ઘરમાં જ રહે. એને પ્રગતિ કંઈક કરવા દે. અને કંઈક પ્રગતિ કરશે તો કોઈ સારી દીકરી આપણા ઘરમાં આવશે, નકર કોઈ નહીં આવે. તમ તારે જા, તું મુંજાયા વગર જા. તમ તારે સમજ્યા? મમ્મી માની જાવ ને હવે. અને આમ જો તું રાજી થઈને આ પાડી દે, અને તું આમણામ દુઃખી થઈને આ પડે ને તો એનોય મૂડ નહીં રહે. હા, તમને બેને ઠીક લાગીને એમ કરો ને તો પછી મને હું કામ પૂછવાનું હતું? એકલા તારા બાપને જ વાત કરવી જોઈએ ને. એમ નહીં, તું હા પાડી એકવાર. હા તમ તારે જાય છે એમ આશીર્વાદ. એમનો કઈ થોડા આશીર્વાદ મળે કઈ? તું એમ કહેશો કે નહીં તારે જવું હોય જાય છે એમ કર્યા, એમ નહીં. દિલથી એમ કહી દે કે હા તમ તારે જાય છે બેટા, એમ કે. હા, સારું જાજે બેટા હો. હા. અને તમ તારે બીજી કાંઈ ઉપાધિ નહીં કરતા. મહિને છે ને હું બધાય પૈસા જો મોકલું. તારું ધ્યાન રાખજે, સમજા? અને જો બેટા બીજા શહેરમાં તું જા, પણ ત્યાં તો હું બધાય દોસ્તારો અલગ અલગ ભેગા થાય, ઘણા પ્રલોભનો હોય, એમાં તારે ક્યાંય ફસાવાનું નથી. આ દારૂ જુગાર બીજા ઊંધારા વાળે સડી જતો નહીં હોતું, એ ધ્યાન રાખજે. ભલે પૈસા ઓછા કમાને એ હાલ છે, બાકી આપણે સંસ્કાર આપણા ન જવા જોવે. નહીં પપ્પા, હું એવું કામ ક્યારેય નહીં કરું. ચાલ બેસ. શું થયું આ? કેમ એને ખેંચીને લાવ્યો? સમજાવો, આ તમારી લાડકુવરીને સમજાવો. શું સમજાવું? શું કર્યું એણે? ભવાડા કરે છે બહાર. બા મેં કાંઈ નથી કર્યું, બસ ખાલી ભાઈને સમજાફેર થયું છે. સમજાફેર થયો છે? મને સમજાફેર થયો છે તો આ નરેશ કાકાનો દીકરો અશોક એની સાથે શું કરતી હતી તું? બોલ ને, શું કરતી હતી તું? મમ્મી, પેલા નરેશ કાકા છે ને એનો દીકરો અશકો એની અરે હા મારી બેનના મન મળવા લાગ્યા છે. તો સાગર, ભલે ને મન મળે. અશોક તો સારો છોકરો છે. અરે ગામમાં બધે એના વખાણ થાય છે. સાવ સીધો દોર છોકરો છે. ઘરેથી ક્યાંય પણ જાય, નીચે નજરે જાય, નીચે નજરે આવે. હા, આની હારે મન મળી ગયા છે તો હું તો કહું, જો નરેશભાઈની ઈચ્છા હોય તો આપણે એના લગ્ન કરાવી દઈએ. ના, જરાય નહીં. કેમ? મને છે ને અશોક બિલકુલ ગણતો નથી. અરે લગ્ન આણે કરવા છે તો તારું ગમવા ન ગમવાનું ક્યાંથી આવ્યું બેટા? કેમ? હેતલ મારી બેન નથી? એનું ભવિષ્ય મારે જોવાનું નહીં? પણ અશોકને આ ગમે છે ને આને અશોક ગમે છે ને, તો એમાં તારું ગમવા ન ગમવાનું કેમ આવ્યું? જો બા, હેતલ મારી બેન છે અને એને છે ને હું લુલા લંગડા બાડા બેરા ગમે એની હારે પરણાવી દઈશ, પણ અશોક સાથે તો નહીં જ પરણાવું. લંગડો લુલો ભિખારી હારે પરણાવું છે? અશોક સારામાં સારો છોકરો છે તો એની સાથે કેમ નથી પરણાવું? શું તકલીફ છે તને એની સાથે? તકલીફ તો છે ને બહુ છે એનાથી મને. બોલ. જ્યારે અમે લોકો એક જ સ્કૂલમાં હતા ને, એક જ ક્લાસમાં બેઠતા, જ્યારે બધી વસ્તુમાં મારા કરતા અવ્વલ, સારા માર્ક્સ લાવે, રમત ગમતમાં આગળ, એક પણ વસ્તુમાં મને પહોંચવા નથી દીધો. અને બીજી વાત,
બીજી વાત તો એ છે કે આ લોકો એકબીજાને પ્રેમ પણ કરે છે અને અત્યારે અશોક છે ને આ શહેર છોડીને જવાની ફિરાકમાં છે. સાગર, તું આ બધી કેવી ગાંડા જેવી વાત કરે છે કે સ્કૂલમાં એ તારા કરતાં અવ્વલ હતો અને તું નહોતો, તને એણે ક્યાંય પહોંચવા ન દીધો તો એમાં તારી મહેનત ઓછી પડી. ઉલટાનો એ તો આગળ આવ્યો તો સારું ને કે એ તારી બેનનો જીવનસાથી બનશે. સારામાં સારી વાત છે. હા અને ભાઈ આવી આ દેખાઈ થોડી ના કરવાની હોય. આવી નાની નાની વાતોમાં તું હજી લઈને બેઠો છે. ચૂપ બે, તને ખબર ના પડે. અને હું શું કહું છું એની વાત ના સાંભળી તે કે એ છે ને કમાવા માટે આ શહેર છોડી અને બીજે જવાનો છે. પણ બા કમાવા માટે કોઈ પણ ક્યાંય જાય તો એમાં શું થઈ આ ગયું? તો સાચી વાત જશે. છે, સાચી વાત છે. ઉલટાનું સારું છે કે તારે તો એના માટે ખુશ થવું જોઈએ. વધારે કમાવા માટે અહીંયાનું છોડીને બહાર જવાનો છે. હા પણ બા તમે જ વિચારો ને, જો અશોક આ શહેર છોડીને બીજે કમાવા માટે જશે ને તો ત્યાંનો થઈ જશે. અરે આ હેતલને પણ ભૂલી જશે અને હેતલ અહીંયા એના રાગડા તાણ્યા કરશે. એ હેતલને લઈને જવાનો છે. કોણે કીધું તમને? હું કોણે પણ. કીધું કે હેતલને લઈને જવાનો છે? એક મિનિટ, અવાજ ધીરો રાખ, મને સંભળાય છે. બંને જણા એકબીજાને પ્રેમ કરે છે તો સ્વાભાવિક છે કે જેવો બહાર જશે ને તો ત્યાં જેવો ઈ સેટ થઈ જશે તો આને લઈ જ જવાનો છે. વાતું છે એ બધી છે ને બહુ વાતું છે. બાકી એવું કઈ હોતું નથી. અત્યારના છોકરાને હું બહુ સારી રીતે ઓળખું છું કે પેલા છોકરીઓને ભોળવે છે, પોતાની વાતમાં ઉલ્લે છે અને જેવો સમય મળે ને પોતાનું કામ પતે ને એટલે ક્યાં રફુ શક્કર થઈ જશે ને ખબર પણ નથી પડતી. તો સાગર, તું પણ એવું જ કરવાનો છે? તું પણ તો છોકરો છે. અને હા, તું મને એટલું કહે કે તું કેટલું કમાઈ લે છે? તું કેટલું કમાઈ લે છે? કઈ નહીં. તો પછી અદેખાઈ શું કામ કરે છે એની સાથે? એ લોકોને જીવવા દે, એ લોકોને સુખેની જિંદગી જીવવા દે. સારું છે ને પોતે ગોત્યો છે તો બંનેનું સમજણ શક્તિ પણ સારી હશે. વાહ, હા ભાઈ હા બધા ખ્યાલો પકાવા કરો તમે. ખબર તો પોતાને પણ નથી પણ એવું રાખવું છે કે નહીં અશોક સાથે પોતાની દીકરી સુખી થશે. હા. કઈ વાંધો નહીં. તમને એવું છે ને તો હવે તમે ને હું બંને સાથે જ છીએ. જોઈએ છે કે કોણ કોની સાથે લગ્ન કરે છે ને કેવી રીતે જીવે છે. એક મિનિટ, મૂરખ છે મૂરખ તારો ભાઈ. એને સમજ નથી પડતી કે જો બેન દુઃખી થવાની હોય ને તો મા બાપ ગોતીને દે ને તો એ દુઃખી થવાની હોય. અને ઘણી વખત એવું બનતું હોય કે દીકરીએ જે શોધ્યું હોય ને એ બંનેની સમજણ શક્તિ હોય અને ભલે આછું પાતળું રળીને થોડું ઘણું ખાય પણ સુખી તો રહે. એને ક્યાં અક્કલ જ છે? સોરી યાર. નો હા લેટ થઈ ગયું આજે. તો હર વખત લેટ આવીને સોરી કહી દેવાનું આ જૂની ટ્રીક છે તારી. પણ આ વખત હું નહીં માનું. માનું છું કે હું દર વખતે લેટ થઈ જાઉં છું પણ સોરી પણ તો કહું છું ને. ઇનફ ઇઝ ઇનફ સાગર. હર વખત થોડી હોય. ખબર જ છે કે મેં સમય આપ્યો હોય ત્યારે પહોંચવાનું જ હોય. હું ઘરેથી અહીંયા આવીને ઊભી રહું તો તને સારું લાગે? ના જ લાગે ને, બિલકુલ ના લાગે સારું. પણ શું કહેવાય ને કે ટ્રાફિક જ એટલી હોય છે ને રસ્તા ઉપર કે અચ્છા જી, વાહ. ટ્રાફિકનું પણ ખરું કહેવાય. હા, મને તો ક્યાંય નડતી જ નથી અને તમને હર વખત નડ્યા કરે છે. એમાં એવું છે કે તારું અને મારું આમ જોવા જઈએ ને તો બહુ ડિફરન્ટ છે. તું સમય કરતાં બહુ વહેલી નીકળે છે એટલે કદાચ તને ટ્રાફિક નડે ને તો પણ તું સમયે પહોંચી જાય છે. જ્યારે મારું એવું છે ને કે સમયમાં થોડી વાર હોય ને ત્યારે હું ઘરેથી જ નીકળું છું તો પછી તો ભેગું કેમ કરવું? નહીં થાય. આવી રીતે રહેશે ને તો ક્યારેય ભેગું નહીં થાય. એટલે સમયનું ભેગું નહીં થાય, આપણું તો થઈ જ ગયું છે ને. સાગર, ધીસ ઇઝ ઇન્ડિયા. અહીંયા ઘણા બધા જુગાડ છે. જો કરવો હોય તો આપણે કરી શકીએ. ઘણા કાચા રસ્તા છે, ઘણી સોસાયટીઓ છે જ્યાંથી નીકળી શકાય. જરૂરી છે કે જ્યાં આપણને ટ્રાફિક નડે ત્યાં જ જવું? એવું નથી. પણ હું શું કહું છું તને, આમ તું મારો વેઇટ કરતી હોય તો આમ તને પણ મજા આવે ને. મતલબ કે એક ફીલ આવે કે પોતાના પાર્ટનરને યાદ કરીએ, એમનો વેઇટ કરીએ. આવતી વખતે હું વેઇટ કરીશ, બસ તું લેટ આવજે બસ. ના ના, તમારે વેઇટ કરવાની કોઈ જરૂર નથી. વેઇટ તમારે એક જ દિવસ કરવાનો છે આખા જીવનમાં. જો એ દિવસે વેઇટ કરી લીધો ને તો ઓકે. કયા દિવસે? આપણા લગ્નના દિવસે. તમે જાન લઈને આવજો અને હું પાર્લરમાં 2 કલાક લેટ આવીશ. પાર્લરમાં 2 કલાક કે પાર્લરમાંથી 2 કલાક લેટ આવીશ? પાર્લરમાં સવારે 2 કલાક લેટ જઈશ તો પાર્લરમાંથી આવતા પણ 2 કલાક લેટ થશે ને બેબી. એ પણ છે પણ વાંધો નહીં. એ દિવસે તો છે ને સાચે જ એવો વેઇટ કરીશ કે
આમ પણ એ દિવસ તો છે ને મારી જિંદગીનો એકદમ સ્પેશિયલ દિવસ હશે જ્યારે આપણે એ દિવસ પછી આમ મળવું નહીં પડે. ગમે ત્યારે આપણે સાથે રહી શકીશું, ફરી શકીશું અને કોઈની પણ રોકટોક નહીં હોય. સારું હવે જવા દઉં છું આ વખતે. હા એમ માની જતી સાગર. હોય તો આજે એક ખાસ વાત કરવા બોલાવ્યા છે. હા તો પણ બોલ તમે ને. લેટ આવ્યા ને તો મારું મૂડ ખરાબ થઈ ગયું. અરે પણ જો મેન વાત કરવા બોલાવ્યા હોય ને એ વાત કરાય. હા બીજી વાત કરીએ ને તો મેન મુદ્દો જ રહી જાય. કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? મારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે માની ગયા છે. શું વાત કરે છે? મતલબ તારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે માની ગયા? આપણે રોડ પર છીએ સાગર અને તમે મને કિડનેપ નથી કરી. હા સોરી. હા માની ગયા છે મારા મમ્મી પપ્પા. પણ એક તકલીફ છે. તકલીફ? યાર હવે શું તકલીફ છે? તમારી. મારી સાથે લગ્ન કરવામાં મારી સાથે તકલીફ છે એટલે તારા મમ્મી પપ્પા માન્યા છે કે નથી માન્યા એ તો કે ભાઈ. માની તો ગયા છે પણ મમ્મી અને પપ્પાનું એવું કહેવાનું છે કે છોકરો નોકરી તો કરતો નથી અને કાંઈ કામ ધંધો નહીં કરે તો ભવિષ્યમાં તને ખવડાવશે શું? પણ મીરા હમ તને તો છે ને મારા પર વિશ્વાસ. અરે હું ગમે તે કરીને તને ભૂખે નહીં મારું. સાગર ધીસ ઇઝ નોટ ધ વેલિડ આન્સર. તમારે એવું કહેવું જોઈએ કે ઓકે હું નોકરી ગોતી લઈશ, હું કામ ધંધો કરીશ. અરે પણ તને તો વિશ્વાસ છે ને મારા પર કે હું તને ગમે તે પરિસ્થિતિમાં ખુશ રાખીશ, મારી સાથે રાખીશ અને આ દુનિયાની એકદમ બેસ્ટ ગર્લ, બેસ્ટ વાઇફ હોય ને એવી રીતે ટ્રીટ કરીશ. સાગર તમે છે ને આ પ્રેમની જે વાતો કરો છો ને હું માનું છું. પ્રેમ હોય, લાગણી હોય, સંબંધો બધું જ હોય. પણ સમયની સાથે માણસના વિચારો, માણસના જીવવાની રીત અને જીવનની પરિસ્થિતિઓ હંમેશા બદલતી હોય છે. એટલે ફક્ત પ્રેમથી કોઈનું ઘર કે પેટ નથી ચાલતું. સમજુ છું, બધું જ સમજુ છું કે જીવનમાં માત્ર પ્રેમ જ બધું નથી હોતો. જો જીવનમાં આગળ વધવું હોય ને તો એની સાથે આપણું પણ એક યોગ્ય સ્થાન હોવું જરૂરી છે. પણ તું ચિંતા ના કર ને, એવું જશે ને તો હું નોકરી શોધી લઈશ ને. પણ ક્યારે સાગર? સિરિયસલી કહું છું, મમ્મી અને પપ્પા બરાબર માની તો ગયા, મારી બધી જ વાત સમજ્યા, પણ એમની ચિંતા પણ ખોટી નથી. પપ્પા જે ચિંતા કરે છે એ બરાબર જ કરે છે કે મારી દીકરી જેને મેં પરીની જેમ સાચવી છે, રાજકુમારીની જેમ મોટી કરી છે, એ દીકરી ત્યાં જઈને નોકરાણી બની જશે અને મારે રાણી બનવું છે, નોકરાણી નહીં. વચન આપું છું, તને પ્રોમિસ કરું છું કે જો તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય ને તો હું પણ પૂરી મહેનત કરીશ અને એક સારી નોકરી કરીશ. પાક્કું? પાક્કું. થેન્ક યુ. ધેટ્સ વાય આઈ લવ યુ. ખબર છે તમને? ચલો હવે બધી તૈયારી તો કરે છે આપણો દીકરો જવાની. અને તમે મોકલો છો, હું નહીં, કેમ કે મારો જીવ તો ચાલતો જ નથી. અરે પણ એ હોય ને ત્યારે પાછો આ શબ્દો નહીં કાઢતી હો, નકર એ ગમે ત્યાં જાય ને એને મૂડ નહીં રહે, તારી ઉપાધિ થયા કરશે. ઓહો મારા મમ્મીને કંઈ મરજી નહોતી તોય હું આવ્યો છું એમ દાંત કાઢતા કાઢતા મોકલવા એને હિંમત આપવાની. હિંમત આપવાની મને એમ લાગે છે. નરેશભાઈ, એટલે- હિરલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. બેસો. આવો આવો. આજે વળી કઈ બાજુ ભૂલા પડ્યા? હા, બસ. માં દીકરો બે એક સાથે બસ સારી વાત કરવા આવ્યા છીએ. સારી વાત કરવા માટે. હા. અને આમ પણ તમારી પાસે સારી જ વાત હોય છે, ક્યારે મોડી વાત હોય છે? ના, પણ હવે જે વાત કરવા આવી છું ને એ બે પરિવાર વચ્ચેના સંબંધની વાત કરવા આવી છું. એ પરિવાર વચ્ચેનો સંબંધ? સમજ્યા નહીં ને? ના. ચાલો હું ચોખવટ કરું. તમે કદાચ તો જાણો જ છો કે તમારો દીકરો અશોક અને મારી દીકરી હેતલ બંને એકબીજાને ઓળખે છે, બંને વચ્ચે દોસ્તી છે, બંને વચ્ચે પ્રેમે થઈ ગયો છે. તો મને એવું લાગે છે કે આપણે કે આ આપણે- સંબંધ ના કરવો જોઈએ. નહીં, વચ્ચે નહીં બોલ. મમ્મી વચ્ચે તારે નથી બોલવાનું, મોટાઓ વાત કરે છે, કઈ નહીં બોલતો. પણ મમ્મી નહીં, મારા સમછે એક અક્ષર પણ બોલ્યો તો. તમારો દીકરો અને મારી દીકરી બંને જણા એકબીજાને પ્રેમ કરે છે અને તમારા દીકરા વિશે તો મેં સાંભળ્યું જ છે. સીધો છે, સરળ છે, સ્વભાવનો સારો છે, સંસ્કારનો સારો છે. એટલે મેં વિચાર્યું
કે મારી દીકરી તમારા ઘરે સુખી જ રહેશે. એટલા માટે હું માગું લઈને આવી છું. અને છોકરા છોકરીઓ વધારે વખત રખડ્યા કરે એના કરતાં એ લોકોને ખીલે બાંધી દઈએ તો તમે સુખી ને હુંય સુખી. એ વાત તો તમારી સાચી છે, પણ અરે તમારો દીકરો આ વાતને લઈને પણ એ જો એ તો હવે આ સાગરને શું ખબર પડે? આ ભારતીબેને કહી દીધું કે મને મંજૂર છે, તો ભારતીબેનની દીકરી છે અને સાગરે માની જાય. અને સાગર તારે વાંધો શું છે મારા છોકરા રે? જો કાકા, મારે છે ને આ સંબંધ નથી કરવો, કારણ કે મને અશોક નથી પસંદ. અરે એનું કંઈક કારણ તો હોય ને. જો એ કમાય છે અને બધી રીતે વ્યવસ્થિત છે, સંસ્કારી છે, નથી વ્યસન. તારી જેમ હોય તો બરાબર, તું 1 રૂપિયો કમાશો હાવ રખડશો. યો નરેશભાઈ, જ્યારથી આ વાતની ખબર પડી છે ને આ વિરોધમાં જ છે. અશોક મને ગમતો નથી. મેં એને 100 વાર કીધું કે તારે અશોક સાથે લગ્ન કરવાના જ કે હેતલને કરવાના જ. એ બંને એકબીજાને પસંદ કરે છે તો તારું ને અશોકનું ગમવું નહીં ગમવું તો તું એની સાથે નહીં બોલતો અને એને નહીં મળતો, પણ એ બંનેને તો સુખી રહેવા દે. પણ બસ એક જ રટ લઈને બેઠો છે કે હું આ લગ્ન નહીં થવા દઉં. હા, તે સાચું જ કહું છું મમ્મી, કારણ કે મને આ અશોક છે ને દીઠોય નથી ગમતો. અને વાત રહી લગ્નની, તો લગ્ન તો શું, હું અશોક અને હેતલની સગાઈ પણ નહીં થવા દઉં. જો તમને લોકોને શાંતિથી રહેવું હોય અને ઝઘડા ના જોતા હોય ને તો જેમ હું કહું છું ને એમ માની જાઓ. ના, વડીલ તું નથી. નરેશભાઈ, આ સવાલ મેં એને કર્યો હતો, એનો જવાબ તો જુઓ કેવો વાહિયાત છે. મેં એને કારણ પૂછ્યું ને તો શું કહે છે ખબર? હું અને અશોક સ્કૂલમાં સાથે ભણતા હતા તો રમતગમતમાં, ભણવામાં, પછી હરીફાઈઓમાં બધાથી એ મારી આગળ જ રહેતો હતો, મને પાછળ રાખતો હતો. કોઈ દિવસ મને એણે આગળ પોગવા જ ન દીધો. તો મેં એને એમ કીધું તો એમાં તારી મહેનત ઓછી પડી. એની આગળ જવા માટે મહેનત તારે વધારે અરે પણ કરવાની સાગર હોય. બેટા, જો તારી સામે છે ને આખી જિંદગી પડી છે અને આ તું જે કહેશો ને એ એક અદેખાય છે. અને અદેખાય છે ને માણસને ધનોત કરી નાખે. એ ક્યાંય નો નથી રહેવા દેતો. તારે તો અમુકનું રાજી થવું જોઈએ કે મારો મિત્ર મારી કરતાં આગળ વયો ગયો. ભલે હું નહીં તો મારો મિત્ર તો આગળ વયો ગયો. એવો જો તું ભાવ રાખ ને તો તને કેટલો મનમાં આનંદ થાય. એ એકવાર વિચારીને તો જો. મને ખબર છે કે મારો મિત્ર કેવી રીતે આગળ વધ્યો છે. એટલે કાકા, તમે મને સમજાવવાની કોશિશ ના કરો. હું તો માત્ર તમને લોકોને ચેતવણી આપું છું કે તમે આ સંબંધ ના કરો ને એમાં જ તમારી ભલાઈ છે. ખોટું તમારા અને અમારા સંબંધ બગડે અને આ ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં સમજી જાઓ. સાગર, સ્કૂલમાંથી જ તો તમારા સંબંધ બગડેલા છે. એ આગળ છે અને તું પાછળ છે. અને આ અદેખાઈમાં ને અદેખાઈમાં તું એટલો બધો પાછળ થઈ ગયો કે તને હજી નોકરી ધંધો કાંઈ નથી મળ્યો અને એ હવે બીજા શહેરમાં વધારે કમાવા જાય છે. તો સાચું બોલ, આ તારી અદેખાઈએ તને ક્યાં મૂકી દીધો અને એ ક્યાં ગયો? હશે ભારતીભાઈ, બધાના વિચારો સરખા ન હોય અને સમય જતાં એને પણ સમજણ પડી જશે. અને સાગર ત્યારે મોડું થઈ ગયું હશે હિરલબેન, એના માટે. અને સાગર, તારે તો રાજી થવું જોઈએ. જો તારો દોસ્તાર બીજે શહેરમાં જઈને પ્રગતિ કરશે ને, મને વિશ્વાસ છે મારા અશોક ઉપર કે ઈ તને હોતે ત્યાં લઈ લે અને તને આગળ વધવાની તક મળશે. જો કાકા, તમારા દીકરાને જેટલો તમે નહીં ઓળખતા હોય ને એના કરતાં પણ હું વધારે ઓળખું છું. કારણ કે દિવસ ને રાત હું એની સાથે રહ્યો છું. અને રહી વાત આ સગાઈની, જો મને ખબર હોત ને મમ્મી કે તમે અહીંયા સગાઈ તોડવા માટે નહીં પણ આ લોકો સાથે સંબંધ જોડવા માટે આવ્યા છો તો હું તમારી સાથે આવત પણ નહીં અને આ સગાઈ કરવા પણ ના દેત. સાગર, જો નરેશભાઈ. ભારતીબેન, તમે પહેલા તમારા દીકરાને તો સમજાવી જુઓ. નરેશભાઈ, એને ક્યાં કાંઈ ખબર છે? અત્યારે એની આંખની સામે જે અદેખાઈનો પડદો છે ને એટલે એને બધું આવું લાગે છે. અને અત્યારે પણ એનાથી અશોક થોડા આગળ છે ને એટલે એને વધારે અદેખાઈ આવે છે. પણ જ્યારે એને સમજણ પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. તમે ચિંતા ન કરો, તમારો દીકરો અને મારી દીકરીનો સંબંધ આપણે પાક્કો જ રાખશું. અમને પસંદ જ છે, કાંઈ વાંધો નહીં. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. છો અશોક, શું થયું છે? કેમ આમ નિરાશ બેઠા છો? તો નિરાશ ન થાવ તો હું કરું? મને ખબર નથી પડતી આ તારા ભાઈને મારાથી વાંધો શું છે. મને પણ એ નથી સમજાતું કે ભાઈને છે ને આવું ન કરવું જોઈએ. અને હા,
એક બીજી વાત કે અમે ભણતા પણ હારે જ, ત્યારેય મારી જોડે બસ આવું જ વર્તન કરતો એ. કહેતો હતો કે રમત ગમતમાં ભણવામાં બધી જ રીતે તમે આગળ હતા, એમનો ક્યાંય નંબર જ ન આવવા દેતા. પણ એ બધી વાતને અત્યારે શું છે મને તો એ નથી સમજાતું. અને ત્યારે તો આપણે નાના હોઈએ ને, રમત રમતમાં ઝઘડા થાય, બોલાચાલી થાય. પણ હવે ક્યાં નાના છો? પણ નહીં, મારા ભાઈને તો કંઈ બુદ્ધિ જેવું જ નથી. સાચું કહું ને તો એને ખબર જ નથી પડતી કે એને એની બેનને અલગ કરે છે તો એની બેનને કેટલું દુઃખ થાય છે એ નથી જોવું. એને તો બસ ખાલી એની ભડાસ નીકાળવી છે. ઘણીવાર મને એવો પણ વિચાર આવે છે કે શું આપણા બંનેના લગ્ન નહીં થાય? જો જો તમે આવું નહીં બોલો. થશે, આપણા લગ્ન જરૂર થશે. અને જો નહીં થાય ને તો હું તમારી સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ, બાકી મરી જઈશ. અરે આમ મરવાની વાતો ના કર. તો શું કરું? બધા જ આપણા દુશ્મન છે. કોણ આપણા સપોર્ટમાં છે? હા, કોઈ જ નહીં. તારા બા, મારા મમ્મી પપ્પા એ તો આપણા સપોર્ટમાં છે જ. એ લોકો શું કરી લેવાના? જ્યારે મારો ભાઈ જ મારા સપોર્ટમાં ના હોય તો મારા બા શું કરશે? મારો ભાઈ કહે છે એમ બાને તો કરવું જ પડશે ને. નહીંતર સમાજ કહેશે કે ભાઈ બહેન બંને સરખા છે, એક આંખ ફોડે છે તો બીજી રાખે છે. મારી બાને તો બંને આંખો સરખી છે. હા, પણ જો જેવો તું મારાથી અલગ થઈશ ને તો પછી મારે જીવવાનું હાવ અઘરું થઈ જશે. તમને શું લાગે છે કે તમારાથી અલગ થઈને મારું જીવન સહેલું થઈ જશે? આ વાતનું તો દુઃખ છે જ, પણ મેં તને વાત કરી હતી ને કે મારે બીજા શહેરમાં જવાનું છે અને કદાચ 2 વર્ષ સુધી હું પાછો નહીં આવું. છો અશોક, મેં તમને પહેલાંય ના પાડી છે ને, હવે પણ ના જ પાડું છું કે નથી જવું. હાથ સિટીમાં ગોતો ને, મહેનત કરો ને. તમને કેમ જીવ હાલે છે મને મૂકીને જતા? તમારા મમ્મી પપ્પાનો તો વિચાર કરો. મને મારા મમ્મી પપ્પાનો વિચાર તો આવે જ છે અને એ પણ આ વાતને લઈને દુઃખી જ છે. પણ હું કરવું, હું મજબૂર છું. પણ મજબૂરી એવી તો કેવી તમારી મજબૂરી છે? આ શહેરમાં રહીને પણ તમે સારી એવી નોકરી ગોતી શકો છો. હા, મારાથી ઓછો ટાઈમ ભરે એને વધારે પગાર આપે અને હું પૂરેપૂરો સમય ભરું છું તો મને હા ઓછો પગાર આપે છે. આવું થોડું હાલે. એટલા માટે હું બીજી જગ્યાએ જાઉં છું. આ સિટીમાં મેં બહુ પૂછ્યું પણ અહીંયા ક્યાંય જગ્યા જ નથી નોકરી માટે. માન્યું કે તમે બીજા શહેરમાં પ્રગતિ કરવા જાઓ છો, આગળ વધવા જાઓ છો. અમે લોકો તમને એ રીતે નથી અટકાવતા. અમે તો એમ કહીએ છીએ કે આ શહેરમાં રહીને પણ તમે પ્રગતિ કરી શકો છો. પણ નહીં, તમારા માઇન્ડમાં આ એક જ વાત બેસી ગઈ છે ને, તો તમને જે ઠીક લાગે ને એ કરો. મેં તો મારી રીતે તમને ના પાડી છે. તમારે શું કરવું શું નહીં એ તમારી મરજી છે. જો મારી વાત સાંભળ, જીવનમાં પૈસાની પણ બહુ જરૂર પડે છે, તને ખબર છે? જીવનમાં પૈસા કરતાં પણ વધારે માણસોની જરૂર પડે છે. હા, સંબંધ વધારે જરૂરી હોય છે. અરે તારા માટે મેં બહુ મોટા મોટા સપના જોયા છે. તારું હર એક સપનું પૂરું કરવાનું છે મારે. ચાલશે તો પછી મને. પૈસા તો કમાવા પડશે ને. હા, એટલે સાગર હા, આવ તું આમ નવરો બે. મેં તને કોઈ દિવસ કામે જતા નથી જોયો. પણ કાકા તમે શું કામ ચિંતા કરો છો? હું કામ કરું કે ના કરું એનાથી તમારે તો કાંઈ મતલબ હોવો જ ના જોઈએ ને. કારણ કે નથી તમે મારા પિતા કે નથી હું તમારો પુત્ર કે નથી આ હું 2 પૈસા કમાવો તો તમને ફાયદો થવાનો કે હું ના કમાવું તો તમને નુકસાન જવાનું. તો તમારે છે ને પારકી પંચાયત ના કરાય, ખોટી છે ને કોઈને સલાહ ના અપાય. આ તો તું મારા છોકરાનો વિરોધ કરતો હતો ને એટલે હું તને કહું છું. તું છે ને અદેખાય કરતો હતો, પણ હું તને એ કહું છું કે પહેલાં તું તારી છબી જો, તારી છબી. તું કેવો છો,
તારું નેચર કેવું છે અને તું હું કમાશો એ બધું જો અને બીજાની પ્રગતિ આપણે જોવી અને આપણે જો સંતુષ્ટ થાવી ને તો કુદરત છે ને આપણી પ્રગતિ આપોઆપ મેળે એ જ કરી દે. આપણે કાંઈ ન કરવું પડે, બસ રાજી થવાનું હોય આપણે બીજાની પ્રગતિમાં. હું રાજી જ છું. હું છે ને બધાની પ્રગતિમાં રાજી જ છું અને હું મારી રીતે મારે જે કરવું પડે ને એ હંધુય કરું છું. એટલે તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી તમ તારે. પણ તમે એ કહો ને કે હા બહાર જતા જતા એ ઊભા શું કામ રહી ગયા? મારું કંઈ કામ પડ્યું તમને? હું તો આથી જાતો હતો ને તને જોઈ ગયો નવરો હાવ સો, એટલે હું તને કહેવા આવ્યો હતો કે મારો દીકરો છે ને બહાર શહેરમાં કમાવા ગયો છે. કમાવા એના વિચાર તો જો કે મને આગળ પ્રગતિ કરવી છે એવા એને વિચાર આવ્યા અને તને ક્યારે એવો વિચાર આવ્યો? અને તારામાં જો તેવડ હોય ને તો એનાથી વધારે કમાઈને બધાને તો કહેવાય કે નહીં તે અદેખાઈ કરીને બરાબર છે. બાકી ખાલી અદેખાઈ કરે ન થાય. અદેખાઈમાં આપણામાં એવું હોવું જોઈએ કે એ જો 10,000 કમાતો હોય ને તો હું 12,000 કમાવું, એને કહેવાય કે આપણી પ્રગતિ. પણ કાકા જો આ તમારો છોકરો બીજી સિટીમાં કમાવા ગયો, કદાચ અહીંયા કરતા એનો પગાર ત્યાં વધારે હશે તો તમે મજા કરો ને. તમારો દીકરો પ્રગતિ કરે જ છે ને, તમને ફાયદો જ થવાનો છે ને. આ તમારા ફાયદામાં તમે બીજાનું નુકસાન શું કામ કરો છો? તું એમ કહેતો હતો કે હું બહુ સારી રીતે ઓળખું છું તમારા છોકરાને અને તારા બા આવ્યા હતા એ તો બિચારા કેટલા હાથ હોનાના છે. હવે એ લગ્નની વાત લઈને આવ્યો હતા તારી બેનની, એમાંય તું વિરોધ કરતો હતો. તારું કંઈ હાલવાનું તો નથી. જો હાલે કોનું ઘરમાં કોનું હાલે, જે કમાતો હોય ને એનું હાલે. તારે 2 પૈસા કંઈ ઘરમાં લાવવાને ને એમ કે નહીં હું કહું એટલે એને લગ્ન ત્યાં નહીં જ થાય એમ ન હાલે. પહેલાં 2 પૈસા કમાવા પડે એ તેવડ નથી અને હાલવા નીકળી ગયો. વાંધો નહીં, તમારો દીકરો જે આ બીજી સિટીમાં ગયો છે ને એને શું કરતો હશે ને શું નહીં ને એ તમને કંઈ ખબર નથી. હા જ્યારે ખબર પડશે ને ત્યારે એમ થશે કે આના કરતાં તો મોકલો ન હોત તો સારું થાત. એટલે રહેવા દો. હા હજી તો છે ને તમારો છોકરો ગયો છે એટલે એની ઉપાધિ કરો, મારી ઉપાધિ ના કરો. 6 મહિના થઈ જાવ ગયો એને એટલે એ ત્યાં સેટસ થઈ ગયો સમજા. અને તું છે ને ખાલી સારા વિચાર તો રાખ. વિચારે કે તારા કેટલા નબળા છે. હવે ત્યાં તું એમ કહેશો એ ત્યાં હું કરતો છે એ કોને ખબર. હવે ત્યાં એમ તો ખાલી એમ તો કહી દે કે નહીં ત્યાં ગયો છે તો ભગવાન કરે અને સારી નોકરી લાગી ગઈ હોય, સારો કામ ધંધે ચડી ગયો હોય અને 2 પૈસા વધારે કમાવા મળ્યો એ વિચાર તો કરે. એમાં ક્યાં તારું કંઈ ગાય જવાનું છે? 6 મહિનાથી તમારો છોકરો આ બીજી સિટીમાં ગયો છે તો તમને પગાર પણ મોકલતો હશે, તમારી સાથે વાતય કરતો હશે અને એમ કહેતો હશે કે તમને ત્યાં બોલાવી લે. નહીં કરતો હશે ને હવે તમારી સાથે? પણ એને ત્યાં એટલું બધું કામ કરતો હોય ને તો એને ત્યાં સમય ન મળતો હોય એટલે વાત ન કરતો હોય. વાતો કરે છે. અત્યારનો યુગ છે ને મોબાઈલ વાળો યુગ છે. કોઈની સાથે 5 મિનિટ વાત કરવી હોય ને તો એ તો આરામથી નીકળી જાય. ગમે એટલું કામ હોય ને, આ 24 કલાક છે ને આખા દિવસની એમાં 24 કલાક કોઈ બિઝી નથી હોતું. પણ તમારી સાથે વાત ન કરવી હોય અને તમને મળવું ન હોય, હા વાતો કરો છો. તમે પહેલા તમારા છોકરાનું કરો, મારું કરવા આવોમાં મારું મારી જાતે જોઈ લઈશ. અને રહી વાત મારી બેન અને તમારા છોકરાના લગ્નની તો એ તો મગજમાંથી કાઢી જ નાખજો. તારા છે ને નવરા માણસ છે ને ક્યાંય કહે છે ને કે નવરો માણસ નખો દવાળા. એ જો આનું નામ. એક તો તારે કાંઈ કામ કરવું નહીં, હાવ નવરું બેહવું અને કોઈક સારું કામ કરતું હોય એને કરવા ન દેવું. હવે તારી બાબી સારા તારી બેનનું સારું જોઈને મારી ઘરે માગું ના ખાય એવા એમાંય તારે વિરોધ કરવો છે. એટલે કહું છું તું કાંઈક કામે ચડી જાય ને 2 પૈસા ઘરમાં લાય ને તો તને ખબર પડે કે જો આપણે પૈસા ખિસ્સામાં હોય ને તો આપણે કેવી અસલ જિંદગી જેવી એકવી. અહીંયા હું શાંતિથી જ બેઠો હતો ને, તમને નડતો તો જરાય નડતો તો? મારા શબ્દ યાદ રાખજે. તારામાં તેવડ હોય તો રળીને બતાય લે તો આ બધી ફિશારી કરશે ને તો કામ લાગે. તારે યારે કોણ ભેજામારી કરે? હા તો પણ શું કામ આવ્યા? હું તો નહોતો આવ્યો તમારી સામે. એક તો પોતે જ સામેથી આવે છે, મારી સાથે મગજમારી કરે છે અને કહે છે કે તારામાં ત્રેવડ હોય તો રડીને બતાવ. એટલે ભાઈ મારે રડવું હોય છે ત્યારે રડી લઈશ. બા મને તો છે ને આ ભાઈનું ટેન્શન થાય છે. એ ક્યારે સુધરશે? હવે કઈ નાનો થોડો છે. બેટા શું કામ તું એનું ટેન્શન લે છે? હું તો ખૂબ રાજી છું કેમ? કે તને સારામાં સારું ઘર મળ્યું છે. ભલે તે ગોત્યું પણ સારામાં સારું છે. કદાચ હું ગોતત ને તો આવું ઘર અને આવો છોકરો તો હું ન જ શોધી શકત. તમે ખુશ છો પણ મારો ભાઈ ખુશ નથી, એનું શું કરવાનું? કેમ? અને હું મારા ભાઈને દુખી તો ના કરી શકું ને બા. એટલે તારે એને કરિયાવરમાં લઈ જવાનો છે? વાત એવી નથી, પણ ભલે અમારે ભાઈ બહેનને ભળતું નથી પણ એક લાગણી એવી છે કે ભાઈને દુઃખ થાય ને એવું હું ક્યારેય નહીં કરું. લાગણી એક પક્ષે છે, ખાલી તને. એને તો જરાય લાગણી નથી તો એ તારા કામમાં અને તારા જીવનમાં આટલો બધો આડો પગ કરે છે. અરે બીજો ભાઈ હોય ને તો
તો એમ કે ભલે ને મારીને બેન વચ્ચે બનતું નથી, બેનને મારા માટે લાગણી છે, તો ભલે ને એનું જીવન સુખી થતું. પણ નહીં, એનામાં જે એક એટ અહંકાર અને શંકા છે ને એ બધી એને નડવાની જ છે. તું ચિંતા ન કર. વસ્તુ જે છે ને બા, તમારે આ નરેશ કાકાને સમજાવવાના છે કે નહીં? શું થયું છે પણ તું નહીં બોલ. નરેશ કાકાને સમજાવવા કરતાં હું તને સમજાવું ને તો એ વધારે યોગ્ય છે બેટા. પણ પૂછ્યો નહીં કે શું કામ સમજાવવાના છે? શું કામ? ચાલ પૂછી લીધું. એનો દીકરો બીજા શહેરમાં કમાવા શું ગયો? એ તો આ ગામમાં એવી રીતે ફરે છે, મતલબ કે આ શહેરમાં એવી રીતે ફરે છે ને કે જાણે એનો એકલો દીકરો જ કમાવા ગયો હોય, બાકી બીજા બધા તો હાવ નવરા નખોદી આવશે. સાગર, અત્યાર સુધી તને અશોક માટે અદેખાઈ હતી કે એ આવો છે, તેવો છે, મારાથી આગળ જતો રહ્યો છે, મને પાછળ છોડી દીધો. હવે એના પપ્પાથી એ તને પ્રોબ્લેમ છે? અરે પણ મને છે ને એના બાપથી કોઈ અદેખાઈ નથી, પણ હું મારું કામ શાંતિથી કરતો હોય ત્યાં આવીને એના દીકરાના ગુણગાન કરવાની શું જરૂર છે? હવે એનો દીકરો ગયો છે તો કાંઈ શું નવી નવાઈનો ગયો છે? ભલે ને ગયો, એ એના દીકરાના જે સારા કામો છે એની વાત કરે છે તો એમાં આપણે રાજી થવું જોઈએ. પણ તું તો નહીં થાય, કારણ કે તારામાં છે ને માથાના વાળથી તે પગની પાની સુધી એકલું ને એકલું અદેખાઈ ભરેલું છે. ખબર નહીં આ બધું ક્યાંનામાંથી આવ્યું છે ને કોનામાંથી આવ્યું. પણ બા, હું છે ને કઈ નરેશ કાકાને પૂછવાનો તો ગયો કે તમારો દીકરો ક્યાં છે, શું કરે છે, અરે મારે એનું કામ છે, એ જ સામેથી આવ્યા હતા. જો ભાઈ આવી અદેખાઈ ના કરવાની હોય. તને પહેલા પણ સમજાવ્યું ને હજી પણ સમજાવીએ છીએ કે દિમાગથી નહીં દિલથી કામ કર. હા, હું છે ને બધું વિચારીને જ કરું છું, એટલે તારે મને સલાહ આપવાની જરૂર નથી હો. સાગર, સાગર, આ અશોક આવો છે, હવે એના પપ્પા આવા છે, તો એ બધાની ચિંતા અને અદેખાઈ કરવા કરતાં તારે શું કરવાનું છે ને એના તું રસ્તા ગોતીશ ને તો તું જલ્દી સુખી થઈશ. કેમ? તો હું કઈ નથી કરતો? કરું જ છું મારી રીતે. શું કરે છે મને કે? કેટલા રૂપિયા આપ્યા તે ઘરમાં? જો હું નોકરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું, પણ હવે મારાથી એ લોકોને પ્રોબ્લેમ છે તો હું શું કરું? તારાથી પ્રોબ્લેમ નથી એ લોકોને. તારો સ્વભાવ એવો છે કે તને કોઈ નથી ગમતું. તો ન જ ગમે ને. જ્યાં ખોટું થતું હોય ને એ વસ્તુ મને જરાય ના ગમે, અને ખોટું થતું હોય ત્યાં હું બોલું એટલે એ લોકોને હું આંખે ચડું એટલે મને કાઢી નાખે કંપનીમાંથી. સાગર, એક કામ કર, ખોટું થાય એ તને નથી ગમતું ને તો એક કામ કર ને, જ્યાં ખોટું થતું હોય ને ત્યાં આંખ આડા કાન કરી દેવાના, જોવાનું એ નહીં ને સાંભળવાનું એ નહીં. એ મારા એટલે સ્વભાવમાં નથી. એ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એ મારા સ્વભાવમાં નથી. હા બા, હા તો પછી ભાઈ આપણે બીજે જોબ કરતા હોય ને તો ક્યારેક આપણે પણ નમતું મૂકવું પડે ને ક્યારેક એ લોકો પણ નમતું મૂકે. જો બેટા, નોકરી એટલે કરી કરીને ન કરી એને કહેવાય. આપણે જ શેઠનું સાંભળવું પડે, કારણ કે આપણામાં એટલું બધું તો ભણતર છે નહીં, એટલું બધું ગણતર નથી કે આપણે નાનેથી આપણો ધંધો ચાલુ કરી શકીએ. નોકરી કરીએ છીએ ને એટલે આપણે એના હાથ નીચે જ રહેવું પડે. અને એમાં છે ને આજે તારા કપાળ પર કરચલી પડે છે ને એ ન પડવી જોઈએ, એ ખોટી છે. જો બા, તમને લોકોને એવું જ લાગે છે ને કે હું કંઈ કરતો નથી અને મારે કામ કરવાની દાનત નથી. તો સાંભળો, હવે હું એવું ખરી બતાવીશ ને કે તમને લોકોને મારા પર ગર્વ થશે. હા, અને સૌથી પહેલા તો છે ને હા નરેશ કાકો છે ને, જો એનું અભિમાન ન તોડું ને તો મને કહેજો. જોજે બેટા, આ તારા દાંત નો તૂટી જાય નરેશભાઈની વાત કરતા કરતા. અને સાંભળ, હજી તો તું જે વિચાર કરે છે ને કે હું કંઈક આવું કરીશ, ત્યાં તો અશોક ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા છે. બરાબર છે બા, રહેવા દો ને. ભાઈને બસ ખાલી એની અદેખાઈ જ દેખાય છે, બાકી એને ક્યાં એવું થાય છે કે મારી બેન એકની એક છે, આપણે એના મેરેજ કરાવી દઈએ સુખી થશે. રહેવા દે, એની હારે કાંઈ લપ નથી કરવી, કાંઈ ન બોલતી હવે. ડરસ, આ ડરે છે શું કામ? હું જ છું. હા, કોઈ બીજો નથી આવ્યો. તું જ છો ને તો સમય જોઈને ખબર પડી ગઈ મને. સોરી. નહીં, બિલકુલ નહીં. જ્યારે હોય ત્યારે બસ સોરી કહીને ઊભું રહી જવાનું. આટલા વર્ષોમાં એક વસ્તુ પણ મારી સાથે રહીને ન શીખ્યો. પણ તારા માટે એક વસ્તુ કરી છે ખરી. શું? જો મારું કિડનેપિંગ કરવાનું વિચારતો પણ નહીં.
નહીતર ગમે એટલો પ્રેમ કરતી હશ ને તો પણ ગળું કાપી નાખીશ. તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, તો હું તારું શું કામ કિડનેપિંગ કરું યાર? કારણ કે સીધી રીતે હું તારા હાથમાં આવું એમ નથી. પ્રેમ પ્રેમની જગ્યાએ છે અને સંબંધો સંબંધોની જગ્યાએ. અરે પણ તારા મમ્મી પપ્પા મારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા છે, તો પછી વાંધો શું છે? તારામાં શું વાંધો નથી એ સવાલ કર સાગર મને. કેમ શું વાંધો છે મારા? સમયનો. અને દુનિયામાં જે માણસ સમયનું પાક્કું ન હોય ને એ ક્યાંય ન ચાલે સાગર. જો સાચું કહું ને, આજે સાચું કહી દો, આજે શું થયું તું? વળી એક નવી કહાની કહી દે. પણ આજે છે ને કોઈ કહાની નથી બનાવી રહ્યો. આજે તારે મળવા આવતો હતો ને એ પહેલા મારે તારા માટે કંઈ લેવું હતું, એટલે રસ્તામાં થોડો ખોટી થઈ ગયો. વાત કરી નથી ને હાથ આગળ કર્યો નથી. તો તે જ તો કહ્યું ને કે વસ્તુ લેવા માટે ઊભો રહ્યો હતો એટલે મોડું થઈ ગયું. તો લાવ વસ્તુ. આવી રીતે હોય? સાગર પ્લીઝ ગીવ મી ધેટ. એક કામ કર, તારી આંખો બંધ કર. જોજે આંખો ના ખોલતી હા. નહીં ખોલું પણ ફટાફટ. હા હવે 1 મિનિટ. જોકે સાગર હાથ હા આપ્યો તો શું કરે છે તું આ? 1 જ મિનિટ, આઉચ. 1 જ મિનિટ હા. રિંગ. સાગર હવે તને પ્રપોઝ શું કરવાની? ખબર જ છે કે તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, પણ આ તો અત્યાર સુધી તું કહેતી હતી ને કે મેં આટલા સમયથી તારી સાથે સંબંધ રાખ્યો છે, પણ નાનકડી ભેટ પણ હજુ સુધીમાં કોઈ દિવસ નથી આપી. તો આજે મારે તને ભેટ પણ આપી હતી અને એની સાથે સાથે એક સરપ્રાઈઝ પણ કેવી હતી. ગુડ ન્યૂઝ છે તારી માટે. ગુડ ન્યૂઝ? હા બોલ ને ફટાફટ. હા, અત્યાર સુધી કહેતી હતી ને તું કે તું કંઈ કામ ધંધો નથી કરતો, તો આપણે કઈ રીતે આપણું જીવન આગળ વધારીશું. તો મેં નોકરી શોધી લીધી છે. શું? સાચે? હા સાચું કહું છું. સાગર સિરિયસલી કહું ને તો નોકરી તો શોધી છે, પણ મારો પગાર પણ બહુ સારો છે. કોંગ્રેચ્યુલેશન્સ. બહુ ખુશ થયું. ચલો ફાઇનલી તે એક કામ તો સારું કર્યું લાઈફમાં. આઈ મીન ગ્રેટ. ગમ્યું મને. પણ હવે તો મારી સાથે મેરેજ કરવા માટે તૈયાર થઈશ ને તું? હવે તો આ રિંગ પહેરી છે ને, હવે તો કરવું જ પડશે. આટલી મોંઘી રિંગ મને બીજું કોઈ નહીં આપે તો હું રિંગ માટે લગ્ન કરી લઈશ. એટલે મારા પ્રત્યે તારી માટે કોઈ લાગણી નથી? સાગર તારા માટે લાગણી ના હોત તો અહીંયા થોડી હોત. ચલ વેરી ગુડ. મને ગમ્યું. તે કોના કારણે કેવી રીતે અને શું કામ આ નોકરી શોધી છે ને એ ખબર નથી, પણ તે આજે કર્યું ને એ મને બહુ ગમ્યું છે. ગમ્યું ને? પણ હવે છે ને હા નરજીવો નરેશ કાકુ એને બતાવીને જ રહીશ. શું? અત્યાર સુધી મને મેણા મારતો હતો ને કે મારા દીકરા કરતા તું બહુ પાછળ છે, મારા દીકરા જેટલો તારો પગાર નથી, તારી નોકરી નથી, પણ હવે આ નોકરી એટલી સારી રીતે કરીશ ને કે થોડાક જ સમયમાં એના દીકરા કરતા પણ પેલા અસ્કા કરતા પણ સારો પગાર પણ આપીશ અને સારું સ્ટેટસ પણ બનાવીશ. સાગર સમટાઈમ્સ એવું થતું હોય છે કે કોઈની વાતો આપણો ઈગો હર્ટ કરી નાખે, અને થવો પણ જોઈએ. જો નરેશ અંકલે તારો ઈગો હર્ટ ના કર્યો હોત તો તું નોકરી કેવી રીતે લાગત? તું શોધો જ નહીં આ જોબને. સીધી વસ્તુ છે કે ઘણી વખત છે ને ઈશ્વર તમને ધક્કો મારતા હોય ને તો પાડવા માટે નહીં, પણ તમે એ પડીને ફરી ઊભા થતા શીખો ને એટલા માટે મારતા હોય છે. હશે હવે જવા દે. મારે છે ને તારું આ ભાષણ નથી સાંભળવું. તારી માટે જે વસ્તુ લાવ્યો હતો એ ગમી કે નહીં? યસ આઈ લાઈક ઇટ. પાછી નહીં આપું. અને લાવ મારી રિંગ. એક આપીને બીજી લઈ જવાની. સારું, તો હવે આપણે બહાર જઈએ. હા જઈએ. ચાલ. કેટલો ટાઈમ છે આપણો દીકરો ગયો, એને નથી કોઈ એના વાવડ, નથી કોઈ સમાચાર. અને મલક તો કેવી વાતું કરે છે કે તમારો દીકરો તમને ભૂલી ગયો, બીજે કંઈક લગ્ન કરી લીધા હશે. અરે અમુક તો એમ કહે છે
કે તમારો દીકરો કોને ખબર આ દુનિયામાં. શું બોલો છો તમે? ગામ તો બધું જ બોલે, તો એની વાત માની લેવાની. અને આ બધું જ કારણ તમે જ છો. ના પાડી હતી ને કે મારા દીકરાને દૂર નથી મોકલવો, પણ તમે ન માન્યા. ત્યારે તમે અને હસકો બંને એક જ વાત લઈને બેઠા હતા કે શહેરમાં જાવું. મોકલી દીધો બીજા શહેરમાં. તારી વાત સાચી છે, મને અત્યારે પસ્તાવો થાય છે, પણ આપણે આસકાને કાંઈ નથી ખબર પડતી હોય. હવે તો એ તમારે જોવાનું ને, તમને હરખ હતો. પણ જો અત્યારે હું દુઃખી છું ને મને મારા દીકરાની યાદ આવે છે, તો મને મારા દીકરાની યાદ નહીં આવતી હોય કે તમને એકને જ આવે છે? મને ખબર છે મારી ભૂલ જ હતી, એને નહોતો જવા દેવો, પણ હું તો એના સારા ભવિષ્ય માટે આ બધું કરવા ગયો હતો. બસ અમુક દુનિયામાં માવતર આવું જ વિચારે છે કે આપણે આપણું ભવિષ્ય બગાડ્યું છે તો દીકરાઓનું ભવિષ્ય સુધારીએ, એટલે આ દેશમાંથી બીજા દેશમાં, આ શહેરમાંથી બીજા શહેરમાં મોકલે છે. પણ એવું નથી વિચારતા કે બધા છોકરાઓના નસીબ એક સરખા નથી હોતા. અરે પણ એ તો આપણે બહાર મોકલવી તો ખબર પડે ને આપણા કે આપણા દીકરા પ્રગતિ કરશે, એનું નસીબ કેવું છે. હવે જો આયા ને આયા રે ઘરમાં ને ઘરમાં તો કેમ ખબર પડે? હારા અને નરહાની પારખા તો જ થાય. જો આપણા દીકરામાં કાંઈક હોત અને એને સારો ધંધો મળી ગયો હોત અને બે પાંદડે ત્યાં થઈ ગયો હોત તો ક્યારેક તો એનો સામે લઈને ફોન આવે કે નહીં, પણ હજી લગી ક્યારેય એનો ફોન નથી આવ્યો. મને તો કંઈ ખબર નથી પડતી હવે શું કરવું એમ. પણ તમે એટલું મગજમાં વિચારો તો ખરા કે ક્યાં રહેતો હશે, એના મિત્રો કોણ હશે, કોઈકનું તો કોન્ટેક હશે ને તમારી પાસે. અરે કેટલી સિટીમાં એમ કહેતો હતો અહીંથી કે હું મુંબઈ જાય, પછી કે હું દિલ્હી જાય. હવે અત્યારે ખબર જ નથી મને કે એ ક્યાં હોય. એમાં મારે ક્યાં એને ગોતવો? આપણા ગામના કેટલા ગયા છે મુંબઈ, બધા એને પૂછ્યું, છતાંય કાંઈ કોઈએ ભાડ નથી આપી મને. આપણા હાથના આ કુવાડા હાથે જ પગમાં મારે ને તો આપણને જ દુઃખ થાય, બીજાને ન થાય. હવે તો મને એમ થાય છે કે હું ઉયો જાઉં મુંબઈ અને હું ગોતું. મુંબઈ એટલું ખોબા જેવડું નથી કે તમને આપણો દીકરો ગમે એને ખૂણે ખચકે મળી જશે. મુંબઈ કેવડું મોટું છે એ તમને ભાન છે? અરે પણ હું આયા ને આયા રહે ને તો આયા ઘરમાં ને ઘરમાં છે ને મારો શ્વાસ રૂંધા હે. બોલું હું ત્યાં જાઉં અને ત્યાં કંઈક કોશિશ કરું ને આપણા દીકરાને ગોતવાની તો મને એમ તો થાય કે નહીં મળી જાય, કંઈક હિંમત રહે. બોલું તો હવે મારી તો હિંમતે ભાગી ગઈ છે. ભગવાન આપણી સાથે શું કરવા બેઠા છે? મને મારો દીકરો એટલો વાલો છે ને કે મારાથી દૂર થાય ને તો એક સેકન્ડ પણ નથી રહી શકતી. એના બદલે મેં મારા દીકરાને આટલો દૂર મોકલી દીધો. અરે વાલો તો મને હતો એટલે તો મેં એને બહાર મોકલી દીધો. હા, ગામના છોકરા જ્યારે બહાર જતા ત્યારે તમારી જુવાનીમાં તમે એમ કહેતા હતા કે આપણો દીકરો મોટો થાય ને તો મારે ક્યાંય નથી મોકલવો, અને મોટો થતાં જ આ વિચારો બદલાઈ ગયા. તમે ગામને સલાહ આપતા હતા કે પોતાના દીકરાને પોતાનાથી અળગો ન કરાય. અરે મેં જોયું ને તો આપણા જાણીતામાં જેટલાના દીકરા બહાર ગયા ને બધાએ બહુ પ્રગતિ કરી છે, બહુ પ્રગતિ કરી છે. એટલે મને એમ થયું કે આપણો દીકરો આ ખોબાશામાં જો આ જીવી કાઢે એની જિંદગી એની કરતાં ભલે બહાર જાય, એટલે મેં છૂટી આપી હતી. પણ મને શું ખબર મારે કરેલા મને જ અહીંયા વાગશે. એ તો આપણે કર્યા હોય ને તો આપણે જ ભોગવવા પડે છે, બીજા ભોગવવા ન આવે. હા, કહેવાય છે ને સારું થાય ને તો લોકો વાત ન કરે, પણ આ ખરાબ થાય, ખોટું થાય ને એ વાત આખી ગામમાં ફેલાઈ જાય છે. હવે તો મને કોઈક એમ કહે ને કે મારા દીકરાને મોકલવો હશે બહાર, ચૂકી ના પડી દઉં. ભાઈ આયા જો એ 100 રૂપિયા કમાતો હોય ને તો ભલે કમાતો, બાકી તમે 150ની લાલચમાં બહાર નહીં મોકલતા. હાથે કરીને દીકરો ગુમાવશો. હું એમ કહું છું કે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ તો કદાચ આપણા દીકરાને ભાળ મળી જાય. હા, એમ કરવી. હા, બસ એક ઈ રસ્તો છે. બટા, મને હવે તો ચિંતા થાય છે હો કે અશોકના કોઈ વાવડ જ નથી, ના ફોન, ના કોલ, ના મેસેજ, કાંઈ જ નહીં. સાચી વાત છે બા, તમે મને પણ એ જ ચિંતા થાય છે. જે માણસ
પાંચ 10 મિનિટે મેસેજ કોલ કરતો હતો એ માણસ ઘણા ટાઈમથી કોલ મેસેજ કંઈ નહીં. મને પણ મનમાં ને મનમાં વિચાર આવે કે અશોક ભૂલી ગયા હશે. ના ના, એવો છોકરો નથી એ. પણ મને છે ને થોડીક બીજી એ શંકા જાય છે. ભગવાન કરીને એ શંકા ખોટી હોય ને તો વધારે સારું. બાપ, કહું? એવું કંઈ ના હોય. મને ખબર છે કે તમે શું વિચાર કરી રહ્યા છો, પણ મને તો એમ છે કે અશોકને કોઈની યાદ જ નહીં આવતી હોય. એવું નથી બેટા, મને તો એવું લાગે છે કે આ તારો ભાઈ એણે તો કંઈક એવું નહીં કર્યું હોય ને કે અશોક આપણી સાથે વાત કરતો જ બંધ થઈ ગયો, કારણ કે એનાથી પહેલેથી અદેખાઈ કરતો હતો. એટલે મને તો એ જ શંકા આવે છે. ના ના બા, ભાઈ ભલે ઉપરથી ગમે તેટલો કડક હોય પણ અંદરથી તો નરમ જ છે, નારિયેળ જેવો છે એકદમ. ના ના, એટલે મારા ભાઈ ઉપર તો ચાલો આજે હવે શું નવા સમાચાર લઈને આવ્યો? નવા સમાચાર શું? તમને તો ખબર જ છે કે હવે હું પહેલાં જેવો રહ્યો નથી. હા, નોકરીએ ચડી ગયો છું, સારી એવી નોકરી મળી ગઈ છે, સારો એવો પગાર છે મારો. પણ હું વાત તો એ કહેવા આવ્યો હતો કે આ મારી બેન જે છોકરાને આ પોતાના આત્મા કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી, એ છોકરાનું શું થયું? ક્યાં છે તારો આ વાલો અશોક? બસ સાગર, મેણા મારવાનું બંધ કરે તો સારી વાત છે. એક બાજુ અશોકના ફોન કોલ્સ મેસેજ કાંઈ નથી તો એ બિચારી ચિંતામાં છે. ક્યારેક ખાય છે, ક્યારેક નથી ખાતી, રાતે ઊંઘે ન ઊંઘે, બધું એવું છે. એ ચિંતામાં છે. અને તું બળતામાં ઘી ઓમે છે. હા, તે ઓમે જ ને, ઓમે જ. કારણ કે તમે કરો જ એવું ને તો સામેવાળો વ્યક્તિ તમારી એ વસ્તુને પકડવાનો તો છે જ. જો હેતલ, હા, તારો અશોક, મેં તને પહેલાં જ કીધું હતું કે માત્ર ને માત્ર તારી સાથે ટાઈમ પાસ કરે છે. જેવો આ બીજા શહેરમાં ગયો, બીજા શહેરનો થઈ ગયો ને, ત્યાં રહી ગયો ને, આજ સુધી કોઈ દિવસ ફોન આવ્યો છે તને? તને શું, એના મા બાપને પણ અત્યાર સુધીમાં કોઈ દિવસ યાદ નથી કર્યા, કોઈ દિવસ ફોન નથી કર્યો કે 5 રૂપિયા પણ મોકલ્યા નથી. તો આપણે એવું નક્કી ન કરી શકીએ કે એ ક્યાંક મૂંઝવણમાં છે, જે એના મા બાપને ફોન કોલ્સ નથી કરતો, મેસેજ નથી કરતો, નથી હેતલને કાંઈ ફોન કોલ મેસેજ કરતો, તો નક્કી એ ક્યાંક મુસીબતમાં ફસાયો હશે. કોઈ મુસીબતમાં નહીં ફસાણો હોય. હા, અશોકને તો પહેલેથી જાણું છું, આવો જ છે. જ્યારે અમે સ્કૂલમાં હતા ને ત્યારે પણ આવું જ કરતો. પોતે સીટિંગ કરી અને હા, એક્ઝામમાં અવ્વલ આવતો અને નામ એવું દેતો કે હું તો એકદમ બહાદુર છું, મતલબ કે બહુ મહેનત કરું છું, ત્યારે આવા નંબર આવે છે મારા. લ્યો, બસ તારી શંકાઓ બધી સાચી જ હોય. અને જો એ ચોરી કરીને કે ચીટિંગ કરીને એ જો અવ્વલ નંબરે આવતો હોય તો એ ક્યારેય પકડાયો જ નહીં. એ એટલો મોટો શાતીર હતો કે એ પકડાય જ નહીં. ના સાગર, તારી સોચ આજે પણ ગંદી જ છે. બસ તને તો જોતું તું ને વૈદ્ય બતાવ્યું. અશોકના કોઈ સમાચાર નથી એટલે તારો હાથ તો ઉપર થઈ ગયો કે લ્યો હું કહેતો હતો ને એ જ સાચું છે. પણ ના બેટા, ક્યાંક ને ક્યાંક મારો આત્મા, મારું મન એમ કહે છે કે એ ક્યાંક મુસીબતમાં ફસાયા છે. તમારા આ આંખની આડે છે ને અશોકના નામની એવી પટ્ટી બંધાઈ ગઈ છે ને કે અશોક તમને એવો સારો છોકરો લાગે છે, બાકી તમારી સામે જ છે કે અશોક હકીકતમાં કેવો છે. તો ભાઈ તારી આંખના આડે તે આ દેખાઈની પટ્ટી બંધાઈ ગયેલી છે. તું જેવું વિચારે છે ને, અશોક એવા નથી. હા, તો અત્યાર સુધી જે અદેખાઈની પટ્ટી હતી ને એ મેં ઉતારી દીધી છે. અને છે ને મારા કામ ધંધે પણ હું લાગી ગયો છું, એટલે એ વાતની હવે વાતના વચ્ચે આવવી જોઈએ. કદાચ તું કરોડોપતિ થઈ જાય ને તો પણ તારો સ્વભાવ આવો હોય ને તો એ સાવ નકામું છે. અને રહી વાત અશોકની, તો અશોક મને ક્યારેય ના ભૂલી શકે. હા, ના ભૂલી શકે તો એકવાર યાદ કર્યો હોત, એકવાર ફોન કર્યો હોત. પણ ફોનમાંથી જે વ્યક્તિ જાય ને એનું એવું જ સમજવાનું હોય કે એ વ્યક્તિ તમને ભૂલી ગયા છે અને એને તમારી કોઈ પડી નથી. એ કંઈક મુસીબતમાં હશે ને એટલા માટે જ તો. બાકી હું જાણું છું, ઘણા સમયથી ઓળખું છું અશોકને. એ કેવા છે ને કેવા નહીં એ મને સારી રીતે ખબર છે. સાગર, એક સિક્કાની બે બાજુ હોય. તે સિક્કાની એક બાજુ તો અમને બતાવી દીધી કે આવું જ હશે અશોક સાથે, પણ આપણે એની બીજી બાજુ થોડુંક વિચારીએ, જે સારું છે એવું વિચારીએ તો એમાંથી રસ્તો ન નીકળે બેટા. જો બા, જે વ્યક્તિને
બીજા વ્યક્તિમાં સારપ જ દેખાતી હોય ને એ કદાચ ને ગમે એટલો ખરાબ હોય ને તો પણ તમે એની સારપ ગોતવાની જ કોશિશ કરશો. મને આવું જ લાગે. એટલે આ તમારી સાથે મગજમારી કરવી ને એ ખોટો મારો આ ટાઈમ બગાડવા બરાબર છે. બાકી એ વાત તો ફાઇનલ છે કે અશોકને ના તો એના મા બાપની પડી છે, ના તો હેતલની પડી છે, એ ના તો આપણા કોઈ પરિવારની પડી છે. જો એવું કાંઈ હોત ને તો અત્યાર સુધીમાં ફોન બોન આવી ગયો હોત અને મળવાની કોશિશ કરી હોત. પણ આવું કંઈ જ નથી. એટલે તારા મગજમાં જો અશોક હોય ને તો એને કાઢી નાખજે. એ તારા માટે અને આપણા પરિવાર માટે એકદમ સારું છે. એ ક્યારેય નહીં થાય. ઓકે? હેતલ, ભલે ભલે તારો ભાઈ જે કેવું હતું એ કહીને ગયો, પણ હું તારી સાથે છું ને. હિંમત રાખજે, જે થશે ને એ સારું જ થશે. હું બેટા સાગર આ જ્યારથી આવ્યો ત્યારથી ચૂપ બેઠો છે. કંઈ થયું છે? જોબ પર કાંઈ ટેન્શન છે? ઘરમાં કાંઈ ટેન્શન છે? ના, તો શું થયું છે? કેમ બોલતો નથી? વાત જ એવી છે ને કે વિચારું છું કે તને કહી દઉં કે ના કહું. ડોન્ટ યુ ટેલ મી કે જોબ ગઈ છે હા તારી? હું આ વાત સાંભળવા બિલકુલ નથી માંગતો. અરે ના ભાઈ, હવે મારી જોબને કંઈ નથી થયું. ઓકે. ઉલટાનું મને પ્રમોશન પણ મળી ગયું છે. શું? હા, તારા ઓફિસ વાળા ગાંડા છે? આઈ મીન ઓ કોંગ્રેચ્યુલેશન્સ. જો ફોર કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, તને ખબર ના હોય તો કહી દઉં કે હું મારી જોબ ઉપર લાગ્યો ને 6 મહિના વીતી ગયા છે. ખબર છે મને 6 મહિનામાં પ્રમોશન. વેરી ગુડ. એનો મતલબ કે તું બહુ સારું કામ કરતો હશે. તો પછી મોડા પર 12 કેમ વાગ્યા છે? એટલે શું મારી જોબનો પ્રોબ્લેમ હોય, મારા ઘરનો પ્રોબ્લેમ હોય તો જ મારા મૂડમાં ફેર પડે? બીજો કાંઈ પ્રોબ્લેમ ના હોઈ શકે? હોઈ શકે ને. ઘણી વખત મારી સાથે ઝઘડો હોય તો પણ હોઈ શકે. આ ઘણી વખત મારી સાથે ઝઘડો થયો હોય તો પણ તારું મોઢું આવું જ ઉતરી ગયેલું હોય છે. અરે પણ આપણા ઝઘડાનું એક તો કોઈ દી કારણ હોતું નથી. કોઈક વાર આપણે ઝઘડીએ છીએ. એમાં પણ વાત તારો જ હોય છે. હા, એ તો મને ખબર જ છે. વાંક તો મારો જ હોય, તારો કોઈ દી વાંક હોતો જ નથી ને. પણ અત્યારે મુદ્દો શું છે એ સાંભળીશ? સાંભળીશ. જો તને તો ખબર જ છે ને કે નરેશ કાકાનો છોકરો એટલે કે અશોક કમાવા માટે બીજી સિટીમાં ગયો છે. તો અને જ્યારથી ગયો છે ત્યારથી ના તો એના ઘરે કોઈ દિવસ કોલ કરે છે અને ના તો પૈસા મોકલે છે કે મળવાની કોશિશ કરે છે. તો એટલે આડોશ પાડોશ વાળા, નરેશ કાકાના સગાવાલા બધા જ નરેશ કાકાને ટોન્ટ મારે છે કે તમારો દીકરો ગયો છે ને પછી તમને ભૂલી ગયો છે અને ત્યાં જ સેટલ થઈ ગયો છે. તમારી કોઈને યાદ નથી આવતી કે તમને પૈસા પણ નથી મોકલી રહ્યો. એટલે જો હું તને એ વાત કહેવા આવ્યો હતો કે જ્યારે આજે મારે નરેશ કાકાનું થોડું કામ હતું એને એના ઘરે ગયો ને ત્યારે નરેશ કાકા અને હિરલ કાકી આ બંને અશોક સાથે વાત ન થવાથી એની સાથે મળવાથી મતલબ કે ન મળવાથી એટલા ટેન્શનમાં આવી ગયા છે કે આજે તો એ દવા પીવા જતા હતા. શું? પણ શું કામ? બની શકે ને કે એમનો દીકરો ત્યાં કંઈ ફસાયો હોય. આઈ મીન જો સાગર, આપણે બહાર રખડતા હોઈએ છીએ, આપણે પબ્લિકને જોઈએ છીએ એટલે આપણને ખબર છે કે ઘણી વાર માણસ એવી સિચ્યુએશનમાં ફસાઈ જાય છે ને કે કંઈ તકલીફ ન હોવા છતાં પણ ઘણી બધી તકલીફો હોય છે. પણ એ તું અને હું સમજીએ છીએ, પણ આપણા માવતરને એવું થાય છે કે જો અમુક સમય સુધી તમે તમારા માવતર સાથે કોન્ટેક્ટમાં ના રહો ને તો એમને જાતના વિચારો આવે છે. એને ગભરામણ થાય છે. અને અત્યારે નરેશ કાકા અને હિરલ કાકી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. એને એવું થાય છે કે મારો દીકરો મને ભૂલી ગયો છે અથવા ત્યાં સેટલ થઈ ગયો છે. XYZ જે હોય. પણ આમ જોવા જઈએ તો એ લોકો ખોટા નથી. કારણ કે પોતાના પરિવારના વ્યક્તિને પોતાનાથી દૂર કરવું અને એક્સપેક્ટ કરવું કે આપણને યાદ રાખે ખોટી વાત બિલકુલ નથી ને. પણ હું ક્યાં કહું છું કે ખોટી વાત છે? એ બરોબર સાચી જ વાત છે. અરે હું તને ખોટો નથી કહેતી, બટ આઈ એમ જસ્ટ સેઇંગ કે ઓકે આવું થાય. ફેમિલીઝમાં ઘણીવાર આવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. પણ આ અશોક જો એકવાર સમજી જાય ને, એકવાર ફોન કરી લઈને તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આમ થઈ જાય. તને ખબર છે આ જે ઓવર થિંકર્સ હોય છે ને, જે લોકો વધારે વિચારતા હોય છે કોઈ વસ્તુને લઈને, કોઈ વ્યક્તિને લઈને, કોઈ સંબંધને લઈને, એ ખરેખર ખોટા નથી હોતા. એ લોકો એ વ્યક્તિ, એ વસ્તુ કે એ સિચ્યુએશનમાં એટલા ઊંડા ઉતરી ગયા હોય છે જેથી કરીને ન ભૂલી શકતા હોય એને.
સમજુ છું, તારી બધી જ વાત સમજુ છું, પણ હું અત્યાર સુધી તો અશોક સાથે બહુ ખરાબ રીતે વર્તન કરતો હતો અને અદેખાઈથી રહેતો હતો, પણ હું અશોકને બહુ સારી રીતે ઓળખું છું કે એની જેવો છોકરો જો આપણે શોધવા જઈએ ને તો પણ ના મળે. એ કોઈ દિવસ એના મા બાપને ચીટ તો ના જ કરી શકે. નક્કી મારી ધારણા પ્રમાણે અશોક એવી સિચ્યુએશનમાં ફસાણો છે કે ના તો એ પોતાના પરિવાર સાથે મતલબ કે પોતાના પરિવારની પાસે આવી શકે છે ને ના તો આ વાત કોઈને જણાવી શકે છે. એટલે હું એ મૂંઝવણમાં છું કે હું એવું કંઈક કરું કે જેથી હા અશોક ક્યાં ગયો છે અને એની સાથે શું થયું છે ને આ બધી જાણકારી મને મળે. અત્યારે તો જ્યારે મને ખબર પડી કે નરેશ કાકા અને હિરલ કાકી મને ઝેર પીવાની તૈયારીમાં હતા ને ત્યારે મેં આ અશોક બની અને એમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે ચિંતા ના કરો, હું કામમાં અટવાઈ ગયો હતો અને તમારી સાથે વાત નહોતો કરી શક્યો. વેરી ગુડ સાગર, સારું કર્યું તે. ચલ એટલીસ્ટ હોપ તો મળી એ લોકોને કે એમનો દીકરો છે. જો ટેન્શન નહીં, આપણે મળીને કંઈક કરીશું. આઈ વિથ યુ. લાગે છે કે ભાઈ સાહેબ જોબ ઉપર ચડી ગયા હોય એમ. ક્યારનો ફોન ઘુમાડે છે, જવાનું નથી આજે? કેમ એટલે હા, જે વ્યક્તિ નોકરી કરતું હોય એ વ્યક્તિ ફોન યુઝ ના કરી શકે? જોબમાં પણ આટલું ધ્યાન આપ્યું હોત ને તો કોઈ કાઢી ના શકે. હેતલ બસ કરને, તમને બંને જણને એક ટેવ છે, કા ઝઘડો લે ને કા ઝઘડો દે. હા મમ્મી, તમે જ કોને. હા હવે છે ને હું સરખી નોકરી કરું છું, આ નોકરીને 6 મહિના થઈ ગયા છે ને સારી રીતે કમાઉં છું. હવે વાંધો શું છે તમને લોકોને? કાંઈ ન બોલ. બસ બા, મને ચૂપ કરાવવાની તમારે. એક કેટલું બોલી જાય છે. એને કંઈ નહીં કહેવાનું. ના, પાર્થે ઘેર તારે જવાનું છે. એ તમારી છાતી પર બેહીને લોહી પીવાનું છે. એટલે ભલે એ કંઈ પણ કરે, તારે નહીં બોલવાનું, થોડુંક સહન કરવાનું. અરે હિરલબેન, તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ આજે તમારો દીકરો સાગર નોકરી પર નથી ગયો? ના, થોડી વાર પછી જવાનો છું. કેમ, તમે કેવા આવ્યા હતા કે હું નોકરી પર જતો રહું? એમાં એવું છે ને દીકરા કે જે માણસ અમારા ઘરમાં આવીને અમારા સોફા પર બેસીને મોટી મોટી બડાઈ મારતા હતા ને એને રોકડો જવાબ આપવા આવી છું. એટલે સમજ્યા નહીં કે? એ જ ભારતીબેન કે જ્યારે તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપવા આવ્યા હતા ને ત્યારે કોઈક એવું બોલ્યું હતું કે તમારો દીકરો કામ ધંધો નથી કરતો, મોટી મોટી વાતો ફેંકે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. એને રોકડો જવાબ આપવા આવી છું કેમ કે સમય આવી ગયો છે મારો કે માણસ જે પણ બોલ્યું હતું ને એનો પૂરેપૂરો જવાબ આપવાનો. એટલે તમે કહેવા શું માંગો છો? સીધું કોને? એ જ કે તું મારા દીકરા વિશે મારા જ ઘરમાં આવીને જેમ ફાવે તેમ બોલતો હતો જ્યારે મારા દીકરાની સાથે તારી બેનના લગ્ન કરવાની વાત ચાલતી હતી ત્યારે. બસ હા, એનો પર્દાફાશ કરવા આવી છું. સાંભળ સાગર, તું જે કહેતો હતો ને એ બધી જ વાત ફેલ ગઈ છે. મારો દીકરો બહુ સારું એવું કમાય છે અને એ પણ તારા કરતા સારું. અને તું કહેતો હતો ને કે એને વ્યસન છે, એને ધાણાદારનું તો શું ચોકલેટનું પણ વ્યસન નથી. ફોન આવ્યો હતો એના પપ્પાના ઉપર કે સારી રીતે વેલ સેટ થઈ ગયો છે, સમજો? અશોકનો ફોન આવ્યો હતો? હા દીકરા, એની તબિયત કેવી છે? એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને એટલા માટે જ હું હા સમાચાર લઈને આવી છું સારા. પણ હે હિરલબેન, આ ઘણા વખતથી એના કોઈ સમાચાર નહીં, કોઈ ફોન નહીં, કોલ્સ નહીં, કાંઈ જ નહીં. તો એની કઈ તબિયત ખરાબ થઈ હતી? હા, ના ના, એવું કાંઈ જ નહોતું. પણ માણસ જ્યારે એકલો પોતાના પગ પર ઊભો થવા જઈ રહ્યો હોય આ શહેરમાંથી બીજા શહેરમાં તો સમય તો લાગે જ. પણ માવતરનું જીવ છે એટલે કદાચ કોઈ ટેન્શનમાં આવી જાય છે. પણ એ જ ટેન્શનના સમયે ખરા સમયે મારા દીકરાએ અમને ફોન કર્યો અને કહ્યું કે મારી કોઈ ચિંતા ન કરતા, હું એકદમ સહી સલામત છું
અને હું મારી રીતે વેલ સેટલ થઈ ગયું છે અને થોડા સમયમાં ઈ પાછો અમને મળવા પણ આવવાનો છે. સરસ જો જોયું અદેખાઈ નહીં કરવાની. અદેખાઈનું પરિણામ જો તું જ્યાં હતો ત્યાં જ રહી ગયો અને એનો દીકરો સારું કમાતો ધમાતો થઈ ગયો બીજા શહેરમાં અને હવે એ આવવાનો પણ છે. હા હવે આમ પણ લોકો મેણા મારે ને એનું મેણું ભગવાન ભાંગે જ છે. સાચી વાત છે. હશે. હું તો એટલી જ પ્રાર્થના કરું કે અશોક જ્યાં પણ હોય ને ત્યાંથી જેમ બને ને એમ જલ્દીથી જલ્દી ઘરે પાછો આવતો રહે. આવવાનો પણ છે. તું ચિંતા કરવા. મારા દીકરાની ચિંતા અમને છે અને રહેશે. અને હવે તો સાવ ચિંતા મુક્ત થઈ ગયા છે. જ્યારે મારા દીકરાનો ફોન આવ્યો ને ત્યારે અને ભારતીબેન સાચું કહું ને તો મારા હરખનો પાર નથી કે મારો દીકરો આવશે અને કેટલા વખત પછી મારા દીકરાનો ચહેરો જોઈશ. તમારા ચહેરા પર એ ખુશી દેખાય જ છે હીરાબેન. અને હેતલ હવે તો તું ના નહીં પાડે ને મારા દીકરા સાથે લગ્ન કરવાની? ના, મારી તો ક્યારેય ના હતી જ નહીં ને. અને રહી વાત અશોકની તો એમને મારી યાદી આપજો. હવે ફોન આવે ને એટલે કહેજો કે મને ફોન કરે. સારું, ત્યારે હું મારા દીકરાનો ફોન આવે ને તો તારી યાદી ચોક્કસ આપીશ અને કહીશ કે જલ્દી આવી જા એટલે તને ઘોડે ચડાવી દઉં. હીરાબેન, તમારો દીકરો બીજા શહેરમાં કમાવા ગયો ને તો કદાચ ઓછું કમાતો હોય, હજી શરૂઆત છે, તમારા પર કોઈ સમાચાર ન આવતા હોય, આને ફોન કોલ્સ ન કરતો હોય, પણ છતાંય આણે કોઈ દિવસ ના એ નથી પાડીને નારાજગી એ નથી બતાવી. આ છે ને મારો બસ જ્યારે હોય ત્યારે એની ખુદની જ કરતો હોય. જો આ એનું પરિણામ કેટલું આગળ નીકળી ગયો. એટલી ચિંતા તે તારા કામ માટે ને તારી નોકરી માટે કરી હોત ને બેટા તો આજે તું પણ અશોકની સરખામણીમાં આવી ગયો હોત. હા મમ્મી, એ બધું ઠીક છે. મારા પ્રમાણે હું પણ કમાણી કરું છું અને પેલા જે આ નવરો નખો દોડતો હતો ને એના કરતાં તો સારું જ કમાઈ લઉં છું. હા હા બેટા. તો હજી એક કામ કર. હા દેખાય કરવાનું પણ બંધ કરી દે ધીમે ધીમે. હા તો હજી આગળ નીકળી જઈશ. અને સાંભળો, હવે હું તો મારા ઘરે જાઉં. હું તો અમુક લોકોને સમાચાર પહોંચાડવા આવી હતી કે એ લોકો જેવું વિચારતા ને એવું કાંઈ જ નથી. હવે મારા ઘરે ઘણું બધું કામ છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જ્યાં છો તો સાવ એમને એમ જાશો. ભારતીબેન, પછી કોઈક વાર વાત. અત્યારે તો મને જવા દો ઘરે. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જોયું આપણે આવા હોઈએ ને તો બે જણા આવીને આપણને બે વેણ સંભળાવી જાય. એના કરતાં પહેલેથી જ આપણે સરળ સ્વભાવના હોઈએ ને તો કોઈ સંભળાવે તો નહીં. હારું જા હવે તારું કામ કર. સાચું કહું ને હવે કંઈક સારા સમાચાર આવે ને તો સારું. અબ સારા સમાચાર તો શું હોય? એક જ સમાચાર હોય કે મારો દીકરો આવવાનો છે, પણ ક્યારે આવવાનો છે ને એ ફોન કરી નથી કહેતો. મને એવું લાગે છે તમે સારા સમાચારની વાત કરો છો. કદાચ એ ગાડી લાડી બધું સાથે લાવ્યો તો. લાડી? હા, અરે તમારી દીકરીનું શું થશે? તમે હા. કેમ આવા વિચાર કરો છો? હા, એ પણ ભૂલી ગઈ કે એની મેન લાડી તો અહીંયા બેઠી છે. કદાચ બેનપણી સાથે આવે તો એ તો. જો મને ખબર છે કે અશોક છે ને એવા છે જ નહીં. એકદમ સરળ સ્વભાવના છે. સાચી વાત છે. આ તો હું મજાક કરતી હતી. એ તો તારા જેવી છોકરી મારા અસ્કાને મળે જ નહીં. અને તમે કહેતા હતા કે અશોકનો ફોન આવ્યો તો વાત કરતો હતો તો શેની શેની વાત કરતા હતા? અને એણે કઈ પૈસા મોકલ્યા તમને? મોકલવાના હતા ને? ભારતીબેન, હવે બિચારાને ક્યાં કેવું કે પૈસા મોકલશે. હવે આવે જ છે તો પછી મારો ખજાનો જ છે ને. હવે અહીંયા આવે રૂબરૂ પછી બધી વાત કરીએ કે નહીં. પણ એના પપ્પાને કીધું હતું કે તમે અસ્કરને ફોન કરો કે ક્યારે આવવાનો છે. પણ એ કેમ નથી દેખાતા? એ કામથી બહાર ગયા છે. આ વ્યવહારિક કામ હોય તેમને જવું પણ પડે ને. અને વ્યવહારમાં પણ ઊભું રહેવું પડે. આ ઘરે એટલે રહી છું કે કંઈક બીજા કોઈક મહેમાન આવ્યા હોય તો પછી મારે પણ બેસવું જોઈએ ને. સાચી વાત છે. અને હું એમ કહું છું કે અશોક આવી જાય અહીંયા તો પછી આપણે તારીખે નક્કી કરી જ લેવી છે. હવે મોડું નથી કરવું. હા, કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું? આમ પણ મને તો હરખ હોય જ ને મારી વહુ લાવવાનો. તમને દુઃખ હોય કે મારી દીકરી જશે તો હું શું કરીશ, પણ અમારે તો વહુ લાવવાની છે. ના હો. અશોક, હું
શું થયું તને? હું કહું છું તમને કે હકીકતમાં અશોકની આવી હાલત કઈ રીતે થઈ છે. બોલો ને, કેમ થઈ? છો મમ્મી, કાકી, તમને તો ખબર જ છે કે અશોક નોકરીની તલાશમાં બીજા શહેરમાં ગયો હતો અને એ મુંબઈમાં ગયો હતો, જ્યાંથી એને નોકરી માટે લેટર આવ્યો હતો ને, એવી મુંબઈમાં કોઈ કંપની છે જ નહીં. એની સાથે ફ્રોડ થયો હતો. હા આંટી, સાગર સાચું જ કહે છે. સાચી રીતે અશોકભાઈ સ્કેમમાં ફસાઈ ગયા હતા, પણ ભગવાનનો શુકર માનો કે અશોકભાઈને કાંઈ થયું નથી. આ ત્યાં ઘણા બધા એવા લોકો છે જે આવા સ્કેમ ચલાવે છે, લોકો સાથે ફ્રોડ કરે છે અને પછી એમના શરીરના અંગોને વેચીને તસ્કરી કરે છે. હા, જો યોગ્ય સમયે અશોકની ભાળ ન મળી હોત ને તો અશોક સાથે પણ કંઈ આવું જ થાત. અશોકને ત્યાં બોલાવ્યો, એની પાસેથી જે પણ પૈસા હતા ને એ બધા જ પૈસા પડાવી લીધા અને પછી એનું કિડનેપિંગ કરી લીધું. એટલા માટે જ અશોક અત્યાર સુધી આપણી સાથે ના તો વાત કરી શક્યો અને ના તો એ અહીંયા ઘરે આવી શક્યો. મારો ફોન, મારા પૈસા, એટીએમ કાર્ડ બધું જ લઈ ગયા અને મને એક રૂમમાં પૂરી દીધો હતો. આંટી, આ ખરેખર કહેવા જઈએ ને તો લોકો બહુ મોટી ભૂલ કરે છે. આમાં અશોકભાઈનો એકલાનો વાંક નથી. ઘણા બધા લોકો છે જે જીવનમાં આગળ વધવા માટે આવી વસ્તુઓ કરતા હોય છે. ઘર પરિવારને છોડીને દૂર જાય છે. દૂર જવું એ ખોટું નથી, પણ સામેવાળા માણસને ઓળખ્યા વગર એ કંપની સાચી છે કે ખોટી છે વેલિડ પ્રૂફ ન હોય છતાં પણ પોતાના ઘરથી દૂર જતું રહેવું ને એ ખોટી વાત છે. જો સમય બદલી ગયો છે, અત્યારના લોકો પહેલાં જેવા નથી. અત્યારે લોકો પોતાના મતલબ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. માણસની તસ્કરી કરે છે, બોડી પાર્ટ્સ વેચી નાખે છે. તમે વિચાર કરો, આપણે ખાલી કોઈ વિશે આવું વિચારીએ ને તો પણ આપણું હૃદય કાંપી ઉઠે, પણ એ લોકોને કોઈ ફરક નથી પડતો, કારણ કે મેઇન મહત્વનો મુદ્દો છે રૂપિયો. આ દુનિયા અત્યારના સમયમાં રૂપિયાથી શરૂ થાય છે અને રૂપિયે જ પૂરી થઈ જાય છે. તમે નસીબદાર છો કે તમારો દીકરો આજે તમારી નજરની સામે ઊભો છે, પણ ઘણા બધા એવા મા બાપ છે જે નસીબદાર નથી હોતા, જે બાળકો છે જે નસીબદાર નથી હોતા. એટલે મહેરબાની કરીને તમારા બાળકને ઘરની બહાર મોકલતા પહેલાં એકવાર જરૂર વિચાર કરો. તમે એને ક્યાં મોકલો છો, શું કામ મોકલો છો અને કેવી રીતે મોકલો છો. શું ખબર કાલે પગાર આવ્યો કે ન આવ્યો, રૂપિયા આવ્યા કે ન આવ્યા, પણ તમારા બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ કોઈ એવી હોશિયારી બતાવતા હોય ને કે હું મેચ્યોર છું, મેં દુનિયા જોઈ છે, મને બધી જ ખબર પડે છે, એ વાત તદ્દન ખોટી છે. કારણ કે સ્કેમ અને ફ્રોડ કોઈ માણસ ઓળખી નથી શકતો, એમાં ફસાઈ જાય છે અને છેલ્લે જીવ ગુમાવે છે. જો નજીક રહીને અડધો રોટલો ખાવો એ સારી વાત છે, પણ દૂર જઈને રૂપિયાવાળું થઈ જવું છે, 5 માણસમાં ઓળખાણ બનાવી છે ને, એ કદાચ ખોટું નીકળી શકે. એટલે પ્લીઝ હવે આ બધું જ એક સપનું સમજીને ભૂલી જાઓ. અહીંયા તમારા માવતરની સાથે રહીને નવી જિંદગીની શરૂઆત કરો. મીરાની વાત સાવ સાચી છે. આટલી નાની ઉંમર છે પણ એનો અનુભવ અને એણે જે દુનિયા જોઈ છે ને, સાચે આજના નવયુવાનો અને વાલીઓએ સમજવા જેવી વાત છે. ભલે અશોકના રૂપિયા, પૈસા, એટીએમ કાર્ડ, ફલાણા કાર્ડ ભલે બધું જતું રહ્યું, પણ આજે તમે નસીબદાર છો કે તમારો દીકરો તમારી સામે હેમખેમ ઊભો છે. હસકા, હવે ક્યારે તારા માવતરથી દૂર થવાનો વિચાર ન કરતો. હવે હું ક્યાંય નહીં જાઉં. અને એક બીજી વાત, સાગર, તે મને બસાવ્યો, મને તો બહુ નવાઈ લાગે છે ભાઈ. સાગર, હું તારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. મેં કોઈ દી વિચારેય નહોતો કર્યો કે તું મારો જીવ બસાવીશ. અરે ના ભાઈ, જો સાચું કહું ને તો અત્યાર સુધી મારા મનમાં તારા પ્રત્યે બહુ ગેરસમજ હતી. સાચું કહું ને તો તારાથી હું બહુ જલન કરતો હતો, પણ જ્યારે યોગ્ય સમય આવ્યો અને બધી વાત મને સમજાણીને ત્યારે થયું કે જો એક મિત્ર જ મિત્રની મદદ ના કરે તો બીજું કોણ કરે. બસ હવે આ બહુ ઇમોશનલ થવાની જરૂર નથી. બધું ઠીક થઈ ગયું છે ને, તો હવે ભગવાનનો આભાર માનો.